तत्सत्परमात्मने नमः। ओंकारं बिन्दुसंयुक्तं यस्तं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। जन्माद्यस्य यतोऽन्वयामितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाचादिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निहस्तकुहकं सत्यं परं धीमहि। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ नमो भगवते वासुदेवाय। श्री उमिया मात की जय, बाळोज मात की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। આજે આ સત્સંગને એક પખવાડિયું પૂરું થયું છે। 15 દિવસ પૂરા થયા, 16મો દિવસ શરૂ થાય છે। આ 15 દિવસમાં બરાબર 50%માં 3 ભાગ આવરી લેવાયા છે। એક તો શ્રી કૃષ્ણ પરમાત્માના પરબ્રહ્મ સ્વરૂપે રહીને કરેલા અવતાર કાર્યોમાં સનક સનકાદિના અવતારથી માંડીને શ્રી રામના અવતાર સુધીના અવતારોની કથા આપણે કરી। પરબ્રહ્મનું સ્વરૂપ અને સૃષ્ટિનું વર્ણન કર્યું, વિરાટ પુરુષનું વર્ણન કર્યું, અને તે પછી શ્રી કૃષ્ણ જીવનના જુદા જુદા પાસા આપણે જોતાં જોતાં ગીતાનું પણ અર્થઘટન આપણે કરતા જઈએ છીએ। આજે 16મા દિવસે આપણી પદ્ધતિ પ્રમાણે પહેલાં એક ઉપનિષદનો મંત્ર લઈશું અને તે પછી આપણું વ્યાખ્યાન શરૂ કરીશું। આજનો મંત્ર છે ઓમ આપ્યાયન્તુ મમ અંગાની વાક પ્રાણ ચક્ષુઃ। મારા બધા અંગો વાણી, પ્રાણ, આંખ, કાન, બળ અને બધી ઇન્દ્રિયો સંપૂર્ણ રહો। શ્રોત્રમ મથો બલમ ઇન્દ્રિયાણી ચ સર્વાણી સર્વં બ્રહ્મોપનિષદમ માહમ બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત અનિરાકરણમસ્તુ અનિરાકરણમ મે અસ્તુ। ઉપનિષદમાં કહેલું બધું જ બ્રહ્મ છે। બ્રહ્મનો હું કદી અનાદર ન કરું અને બ્રહ્મ મને ન ભૂલે, મારું સદા રક્ષણ કરે। મારાથી કદી બ્રહ્મનો દ્રોહ ન થજો। તત આત્મની નિરતે યહ ઉપનિષત્સુ ધર્માઃ તે મયી સંતુ તે મયી સંતુ। હું ઉપનિષદમાં બોધ કરેલા ધર્મોનો મારામાં ગુણ રહે એવો પ્રયાસ કરું, મારામાં તે વધે। આ ગુણો વિશે મારામાં પ્રીતિ થજો। આવું ઉપનિષદનું વાક્ય છે, એ આપણે અહીંયા જાણ ખાતર લીધું। એક સારું ગુજરાતી કવિતા, ગુજરાતી માટેનો પ્રેમ સવિશેષ એટલા માટે છે કે આપણે ગતિ પકડી છે। હું જ્યાં ભણાવવા જાઉં મેડિકલ કોલેજમાં,
ત્યાં જે મળે વિદ્યાર્થી, છેલ્લા 30-40 વર્ષમાં, પહેલાં 10 વર્ષ તો કંઈ કે સારું ચાલતું, જે મળે તરત જ આપણે પૂછીએ, કંઈ પણ પ્રશ્ન પૂછ્યો, ક્યાંથી આવો છો, એટલે અંગ્રેજીમાં જ જવાબ આપે. આપણે પૂછ્યું ક્યાંથી આવો છો, છોકરો કે છોકરી હોય ગુજરાતી, પણ અંગ્રેજીમાં જ જવાબ મળે. પછી મેં કીધું હું તો ગુજરાતી છું, તો હિન્દીમાં જવાબ મળે, પણ ગુજરાતી તો ભાગ્યે જ બોલે. એટલે એક દિવસે મેં કંટાળીને કીધું તમને ગુજરાતી નથી આવડતું? કે સાહેબ આવડે છે ને, બોલીએ છીએ ને અમે ગુજરાતી, પણ લખવાનું કીધું તો ગુજરાતીમાં કમળ એવું પણ લખી શકતા નથી. એટલે ગુજરાતી ભાષા પ્રત્યે આટલો બધો તિરસ્કાર કે અલગાવવાદ થઈ ગયો, એ જોઈને લાગ્યું કે મારે ગુજરાતી તો બોલવું છે. ત્યારથી જ્યાં સુધી નોકરી કરી ત્યાં સુધી પેલો ગમે તેટલું અંગ્રેજીમાં પૂછે, પણ જો ગુજરાતી વિદ્યાર્થી હોય તો ગુજરાતીમાં જ સમજાવો. વિષય અંગ્રેજીમાં ભણાવવાનો, પણ હવે ગામની વાત કરવી હોય તો અંગ્રેજીમાં કરવી એવું જરૂરી નથી હોતું. ત્યારથી પછી આ મેં થોડો કટ્ટરવાદ અપનાવ્યો છે કે ગુજરાતી ભાષાની કવિતા ગાવી. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. જીવન વન અતિ વેગે વટાવ્યું, જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઉભો શિશુ ભોળો દયામય, મંગલ મંદિર ખોલો. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉર્માલ્યો લ્યો દયામય, મંગલ મંદિર ખોલો. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. નામ મધુર તવ રટ્યો નિરંતર, નામ મધુર તવ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો દયામય, મંગલ મંદિર ખોલો. દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમે અમીરસ ઢોળો દયામય, મંગલ મંદિર ખોલો. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. નરસિંહરાવ ભોળાનાથ નિવેટિયા નામના આપણા કવિ હતા. આ એમની રચેલી કવિતા છે. એકનો એક દીકરો મોટી ઉંમરે ગુજરી ગયો ત્યારે પ્રભુને પ્રાર્થના માટે એમણે આ કવિતાની રચના કરી હતી. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. ગઈકાલે જ્યાં ગીતાજીમાં આપણે છેલ્લે થોડા જ સમય માટે વાત કરી શક્યા હતા, એ આજે પહેલાં લઈ લઈએ જેથી કરીને અનુસંધાન જલ્દી થઈ શકે. ગીતાજી આમ જોવા જઈએ તો રણ મેદાનમાં અર્જુનને કૃષ્ણે આપેલો ઉપદેશ છે, પણ એમાંના શ્લોકો, એના અર્થ અને એનો ભાવ આખા સમાજ માટે, આખી દુનિયાને લાગુ પડે એટલો ગહન છે. એટલે દુનિયાની ઘણી બધી યુનિવર્સિટીઓમાં અત્યારે તો ગીતાના ખાસ કોર્સિસ ચાલે છે. ખાસ કરીને મેનેજમેન્ટમાં ગીતા મેનેજમેન્ટના એક શાસ્ત્ર તરીકે વપરાય છે.
અને એના ઉપર ઘણા બધાના પ્રવચનો થાય છે. બન્યું છે એવું કે લગભગ ભારતના બધા જ વિદ્વાનોએ ગીતા ઉપર કાં તો ટિપ્પણીઓ લખી છે, કાં તો ભાષ્ય લખ્યા છે, કાં તો એના વિશે વધારે નોંધ કરી છે. ગાંધીજી હોય, વિનોબાજી હોય, સાતવડેકરજી હોય, લોકમાન્ય ટિળક હોય, આ બધાએ ગીતા ઉપર લખ્યું છે. આપણે સમજવાની કોશિશ કરતા હતા કે માત્ર યુદ્ધ કરવાની વાત નથી. પહેલાં આત્માની વાત કરી, પછી સાંખ્ય યોગની અંદર વાત કરી, સ્થિતપ્રજ્ઞ થવાની વાત કરી, પછી કર્મયોગની વાત આગળ વધારતા હતા. કર્મ સમાજ માટે કરવું જોઈએ, નિષ્કામ ભાવે કરવું જોઈએ, એટલે સુધી વાત આવીને અટકી હતી. તો કેવી રીતે કરવું? તો કેટલીક વાતો સ્પષ્ટ થઈ હતી, એ ટૂંકમાં કહી દઉં. કોઈ પણ માણસ ક્યારેય કર્મ વગર રહી શકતો જ નથી, એ નક્કી થયું હતું. કેમ કે હૃદય તો ચાલે, શ્વાસ ચાલે અને મગજ પણ ચાલતું જ હોય. એટલે કંઈક અંશે માણસ પરવશ છે, એના પોતાના હાથમાં ઘણી બધી વાતો નથી. દાખલા તરીકે એમ કીધું હતું કે કોઈ માણસ બ્રહ્મચર્યનું વ્રત કરે કે સંકલ્પ કરે, પણ મનમાં વાસના ન આવે એવું કહેવું અઘરું છે. એટલે જો એવું ન કરી શકે તો દંભ પુરવાર થાય. એટલે મનને પણ સાથે રાખીને શરીર ઉપર દમન કરવું જોઈએ. ખાલી શરીરનું નિયંત્રણ કર્યું હોય તો એનો કોઈ અર્થ નથી. બીજી બાજુ કર્મ કરે પણ મનમાં શાંતિ ન હોય તો એવું કહેલું કે અશાંતસ્ય કુત સુખમ, તો એને સુખ ન મળે. એટલે આવું કેમ થાય ત્યાં આવીને વાત અટકી હતી. એ વખતે એવું કીધું કે નિયત કર્મ કરવું જોઈએ. નિયતમ કર્મ કરું તે, હે અર્જુન, નિયત કર્મ કરવું જોઈએ. નિયતના સંસ્કૃતમાં બે અર્થ થાય છે. એક તો શાસ્ત્રો પ્રમાણે નક્કી કરેલું કર્મ. પહેલાંના જમાનામાં શાસ્ત્રોએ 4 વર્ણો ઊભા કર્યા હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. મૂળભૂત રીતે જે ભણે અને ભણાવે તે બ્રાહ્મણ, જે રાષ્ટ્રનું રક્ષણ કરે અને બીજાનું રક્ષણ કરે ક્ષત્રિય, જે વેપાર ખેતી વગેરે કરે એ વૈશ્ય, અને જે બધાની કારીગરીથી કે કામકાજથી સેવા કરે તે શૂદ્ર. આવી સમજણ હતી. તો એ જે ધર્મ પ્રમાણે નિયત કરેલું છે એ કર્મ જો કરે તો ક્ષત્રિય તરીકે અર્જુને ક્ષાત્ર ધર્મનું પાલન કરવાનું થાય અને ધર્મ યુદ્ધની અંદર પોતાનો ફાળો આપવાનો થાય. આ થયું નિયત કર્મ. બીજું નિયતનો અર્થ થાય છે નિરંતર, સતત કર્મ. એટલે કોઈ પણ કર્મ કરે જો નિરંતર કરે તો પણ નિયત કર્મ ગણાય. આ બે અર્થ કરે તો કરવાનું શું કે નિરંતર કંઈક કર્યા કર, અને એ શાસ્ત્રોક્ત રીતે કરે તો વધારે સારું થશે. હવે કર્મ બે પ્રકારના છે. એક છે ઐચ્છિક અને બીજું સ્વાભાવિક. સમજવાની કોશિશ કરીએ કે રેલવેમાં બેઠા છીએ, 100 કિલોમીટર ગાડી ચાલે, એટલે આપણે 100 કિલોમીટર તો ચાલે કહેવાય, પણ એ આપણે ઈચ્છા કરીને ચાલ્યા નથી, સ્વાભાવિક રીતે જ આપોઆપ ચાલી જવાયું છે. એ કહેવાય છે સ્વાભાવિક કર્મ. હૃદય આપણે ધબકાવતા નથી, હૃદય એની રીતે ધબકે છે. ઐચ્છિક એટલે આપણે પોતે ઈચ્છા કરીને જે કર્મ કરીએ તે. એટલે રેલવેમાં બેસીને 100 કિલોમીટર ચાલવાના બદલે જો ચાલતો અહીંથી અંબાજી જાય તો એ ઐચ્છિક કર્મ કર્યું કહેવાય. તો જો ઐચ્છિક કર્મ કરે તો એનાથી કરેલું કર્મ વધારે ફાયદાકારક, વધારે લાભદાયી હોય છે. અને એટલા માટે જે ઈચ્છાપૂર્વક કરે એને હંમેશા વધુ ફાયદો થાય. દાખલા તરીકે હૃદય તો એની જાતે ચાલે છે, પણ હૃદયને સારી રીતે ચલાવવા માટે કસરત કરે અને હૃદયને વધારે તંદુરસ્ત બનાવે તો એ ઐચ્છિક કર્મ અને સ્વાભાવિક કર્મ બંનેનો મિલાવટ થઈ અને સારું કામ થાય. આવું ઈચ્છીને કરેલું કર્મ પણ ફરી પાછું નિયમિત રીતે કરે તો વધુ યોગ્ય ગણાય. એટલે અર્જુનને કૃષ્ણ સમજાવે છે કર્મ કર, નિયત કર્મ કર. હવે જો નિયત કર્મ પ્રમાણે જો વર્ણ અને વર્ગ પ્રમાણે કામ કરીએ તો શું ફાયદો થાય? શાસ્ત્રોએ કહેલું છે ને, અત્યારે આધુનિક જમાનામાં એ ચાલતું નથી. લગભગ બધા જ વર્ણ કે વર્ગ પોતપોતાનો ધંધો છોડીને બેઠા છે. એક પાછળ થોડી દ્રષ્ટિ લઈ જઈએ, ભૂતકાળમાં દ્રષ્ટિ લઈ જઈએ તો જે લોકો ખેડૂત હતા એ લોકો ખેતી કરતા હતા. ખેતી કામમાં એમને જેટલી સમજ પડતી હતી એટલી બીજા લોકોને નહોતી પડતી. દાખલા તરીકે કોઈ સુથારી કામ કરતો હોય તો એને સુથારી કામમાં જેટલી ખબર પડે એટલી કદાચ ખેતીમાં ના પડે, અને ખેતીવાળાને સુથારી કામમાં એટલી ખબર ન પડે. આવું જ બ્રાહ્મણ માટે હતું. બ્રાહ્મણ જો પોતાનો વેદ બરાબર ભણતો હોય
તો એને જેટલી વેદમાં ખ્યાલ આવે એટલો ખ્યાલ કદાચ કુંભકારને કે માટીના માટલા ઘડતા હોય એને ન આવે. આ સ્વાભાવિક રીતે જોવામાં આવતું હતું. પછી એવું થયું કે ધીમે ધીમે કરતાં શ્રમનું મહત્ત્વ ઘટતું ગયું. અગાઉ આપણે શિકાર કરીને માણસ ખાતો હતો, શિકાર કરવાની જરૂર ન પડી, ખેતી કરવા માંડ્યો, એની ઉન્નતિ થઈ. પણ પછી એમ લાગ્યું કે આમાં પણ શ્રમ વધારે પડે છે, મશીનનો ઉપયોગ કરવા માંડે. એટલે દરેક વર્ણના પોતાના કામો બદલાવા માંડ્યા ધીમે ધીમે કરતાં. પણ હમણાં 50 વર્ષ પહેલાંની વાત કરું તો અમારા મેવડાવાડમાં કાશીરામ કાકા સુથાર હતા, મેવાડા હતા, અને એટલું સરસ નકશીકામ કરે કે એ નકશીકામ હવેલીઓમાં ઢબુડીઓ રૂપે કાં તો તોરણો રૂપે સુંદર રીતે આપણે જોવા મળે. હવે એવા નકશીકામ કરનારા કારીગરો ઓછા થઈ ગયા. કદાચ મશીનથી બનતું હોય તો ખબર નહીં, પણ એવા કારીગરો નથી મળતા. આપણે જોઈએ કે ઘણી બધી જગ્યાએ દેલવાડાના દેરા આરસમાં જે કોતરણી કામ કર્યું છે અદ્ભુત છે. એવું ઘણા બધા મંદિરોમાં અદ્ભુત કામ કરે, શિલ્પકારો ખૂબ સરસ કામ કર્યું છે. પણ હવે એ કામ કરનારા માણસો એ લોકો પણ કહે, સોમપુરા ભાઈઓ પણ કહે છે, જેમણે હમણાં રામ મંદિર બનાવ્યું, એ લોકો પણ કે અમારો વારસો લેનારા માણસો હવે રહ્યા નથી. એવું જ પાટણના પટોળા માટે છે કે એમને વારસો સ્વીકારનારા માણસો ઘટતા જાય છે. ઢાકાનું મલમલ એવું વખણાતું હતું કે એક વીંટીમાંથી આખું મલમલ પસાર તાકો થઈ જાય. એમના આંગળા અંગ્રેજોએ કાપી નાખ્યા પછી એવું મલમલ વણનારા સાળવીઓ મળતા નથી. એટલે આપણી પાસે જે હુન્નર હતા એ હુન્નરને લીધે આપણી પેઢીઓની પેઢીઓ ટકતી આવતી હતી, એ ખલાસ થવા માંડી. અને ખલાસ કરવામાં કંઈક અંશે પશ્ચિમની વિચારસરણી પણ કામ કરી ગઈ. આપણને એમ લાગ્યું કે આ હુન્નર કર્યા કરતાં તો નોકરી કરવી શું ખોટી. અને એક વખતે નોકરીનો વિચાર આવ્યો, પછી નોકરી તરફ વધારે ને વધારે વલણ જતું ગયું. આપણે કદાચ ઇતિહાસ ખબર હશે, અમે લોકો ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણો કહેવાઈએ છીએ. ઔદિત્ય એટલે ઉત્તરથી આવ્યા છીએ. ઉત્તર એટલે કાશી, વારાણસીમાં બધા અમારા બાપ દાદાઓ 1000 વર્ષ પહેલાં રહેતા હતા. એવું કહે છે ઇતિહાસ કે એ વખતે જે બ્રાહ્મણોને મૂળરાજ સોલંકીએ રુદ્ર મહાલયનું સ્થાપત્ય કરવા માટે બોલાવ્યા, ખાતમુહૂર્ત કરવા બોલાવ્યા, એ વેદજ્ઞ હતા. કોઈ સામવેદ જાણતા હતા, કોઈ અથર્વવેદ જાણતા હતા, કોઈ ઋગ્વેદ જાણતા હતા, કોઈ યજુર્વેદ જાણતા હતા. અને એમનામાં એવી શક્તિ હતી કે એમાંના કોઈકે એમ કીધું કે મહારાજ આ જગ્યાએ ખીલો ઠોકો તો આ રુદ્ર મહાલય કોઈ દિવસ નષ્ટ નહીં થાય. હવે એ ખીલો માર્યો કહેવા પ્રમાણે. પછી રાજાને શંકા ગઈ મૂળરાજને કે આવું કંઈ કેવી રીતે હોય, કે નીચે શેષનાગનું માથું છે એના પર આ ખીલો વાગ્યો છે. હવે આવું તો કોઈનું માનામાં ના આવે. અને આ તો રાજા, એણે કીધું જોઈ જોઈએ, જો એવું હશે તો લોહી નીકળશે. અને ખરેખર ખીલો ખેંચ્યો તો લોહી નીકળ્યું. રાજા હેપતાઈ ગયો, કપડા ઉપર લોહી છંટાયું. બ્રાહ્મણે કીધું કે હવે આ રુદ્ર મહાલય ખંડિત થશે, કારણ કે તમે જે સાહસ કર્યું છે કરવા જેવું નહોતું. અને આપણે જાણીએ છીએ કે રુદ્ર મહાલય ખંડિત થયો. એ દિવસો એવા હતા કે જ્યારે મંત્રોનો પ્રભાવ હતો. હવે આ મંત્રોનો પ્રભાવવાળા બ્રાહ્મણો અહીંયા આવ્યા એટલે મૂળરાજને થયું કે આ લોકો અહીંયા રોકાઈ જાય તો આપણે ત્યાં ઘણું બધું સારું કામ થઈ શકે. વેદના જાણનારા બ્રાહ્મણો હોય તો ઘણું કામ કરી શકે. એટલે એમને કીધું કે તમે અહીં રોકાઈ જાય. આ બધા લગભગ વ્યાઘ્રચર્મ પહેરનારા, મૃગચર્મ પહેરનારા, ત્રિપુંડ લગાવનારા, ભસ્મ આખા શરીરે લગાવીને આખો દિવસ પ્રાતઃ સંધ્યા, મધ્યાહન સંધ્યા, સાયં સંધ્યા કરનારા બ્રાહ્મણો હતા. મોટે ભાગે 12 મહિનામાં 6 મહિના ઉપવાસ કરતા હોય, કંઈ વ્રત વર્તુળા કરતા. આ પ્રકારની એમની પ્રકૃતિ હતી. એટલે એ વખતે ગરીબ એક બ્રાહ્મણ હતો એવી વાર્તા ચાલતી. અને ખરેખર એમને કોઈ રસ પણ નહોતો. એમને પોતાના પૂરતું મળી જાય એટલામાં જ રસ હતો. પણ મૂળરાજની ઈચ્છા હતી કે આ લોકો અહીંયા રોકાઈ જાય, ત્યાં કાશી પાછા ચાલ્યા ન જાય. આજે પણ કાશીમાં આવા વિદ્વાન પંડિતો છે, પણ અહીંયા જે આવ્યા હતા એ લોકોનું શું. એટલે એમને બધે ફરવા મોકલ્યા, સોમનાથના દર્શન કરવા મોકલ્યા, દ્વારિકાનાથમાં મોકલ્યા. એ ભૂદેવો બધા ગયા, અહીંયા ગોરાણીઓ હતી. એટલે ગોરાણીઓ અને રાણીઓ બીજે દિવસે થાળીઓમાં સોનાના હાર ને પટોળા ને બધું લઈને આવ્યા અને બધાને દક્ષિણાઓ આપી. હવે ગોરાણીઓને થયું કે અહીંયા રહેવામાં મજા છે. એટલે મૂળ તો જે લગામ જેના હાથમાં હતી એ બધા બદલાઈ ગયા મનથી. પેલા લોકો પરિભ્રમણ કરીને આવ્યા ત્યારે અહીંયા એક વિવાદ ઉપડ્યો હતો, ભાઈ અહીંયા રહી જાઓ તો સારું. ભૂદેવો રોકાઈ ગયા. મૂળરાજે બધાને એક ગામ કે જે ગામમાં પૂજાપાઠ થઈ શકે એવા મંદિરો આપ્યા.
ધીમે ધીમે કરતાં કરતાં એ ઉત્તરથી આવેલા ઔદિત્ય 1000 આવે ત્યાં માટે ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણો એમાં વેદ ભૂલાતા ગયા. કારણ કે એણે જે જમીન આપી, ધારો કે અમને બોકરવાડામાં જમીન આપી હોય, કોઈકને મોઢેરામાં જમીન આપી હોય, એટલે સિદ્ધપુરનું જે શ્રી સ્થળ છે ત્યાંથી તો દૂર જવા માંડ્યા અને પોતાના સંગઠનથી દૂર ગયા એટલે અંશે વેદ ભૂલાતા ગયા. જમીનો આપી એટલે જમીન ખેડતા થયા, પૂજા આપી એટલે પૂજા પદ્ધતિમાં પડતા થઈ ગયા, કર્મકાંડ પોતે જે કર્મ કરવાનું છે ભૂલાતું ગયું. પરિણામે ધીમે ધીમે એને એ લોકો ઉન્નતિ કહે છે, અમે લોકો મારા દ્રષ્ટિએ અધોગતિ થવા માંડી. ઉન્નતિ એટલે પૈસો આવવા માંડ્યો, ઉન્નતિ એટલે માન મળવા માંડ્યું, ઉન્નતિ એટલે ગાદી મળવા માંડી, પણ વેદ ભૂલાવા માંડે. અને એ દિવસોમાં મુસ્લિમ આક્રમણો થયા ત્યારે હજુ વેદ પાઠી હતા એટલે વેદ હજુ કંઠસ્થ રહ્યા. એ વેદને ઉપનિષદમાં કન્વર્ટ કરીને પણ યાદ રાખી શકાતા હતા. પરિસ્થિતિ એવી બગડી કે ધીમે ધીમે કરતાં એ માણસોએ પોતાને ત્યાં નાના નાના રજવાડા ઊભા કરવા માંડ્યા. બ્રહ્મદેવતા એટલે એમને રાજાઓ બોલાવવા માંડ્યા, ત્યાંના સ્થાનિક રાજાઓ માન આપવા માંડ્યા, રાજગુરુ કરવા માંડ્યા. પરિણામ એ આવ્યું કે સરસ મજાનો સોનેરી દુપટ્ટો, સરસ મજાની સોનાની રુદ્રાક્ષની માળા, આ બધું ચાલુ થઈ ગયું. આમ એને ઉન્નતિ કહેવાય અને આમ એને અવનતિ કહેવાય. મને એમ લાગે કે બધી જ કોમોમાં આવું થવા માંડ્યું. અને એને પરિણામે જે વેદ અને ઉપનિષદનો જ્ઞાતા બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાય એની જગ્યાએ કલેક્ટર બને બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાય એવું મનાવવા માંડ્યું. મામલતદાર બને સૌથી શ્રેષ્ઠ. હકીકત એથી ઉલટી હતી. પોતાનો પંથ ભૂલીને બીજાના પંથમાં પડવામાં જે પરિણામ આવ્યું એ પરિણામ આજે એવું આવ્યું કે દક્ષિણા માગવા માંડ્યા. અને દક્ષિણા માગે એ બ્રાહ્મણ હોઈ જ ન શકે. યજ્ઞની સાથે દક્ષિણા હોય છે. અને આ ધીમે ધીમે આજે પણ તમે જુઓ તો બનાસકાંઠામાં પશુપાલન કરીને અનેક બહેનો મહિને લાખ રૂપિયા ઊભા કરે જ છે. બનાસ ડેરીમાં જુઓ, આણંદમાં જુઓ, બધે આ હકીકત છે. પણ મારે ત્યાં 2-4 દીકરીઓ માણસા બાજુની નોકરી માટે આવી, સાહેબ અમને નોકરી આપો. શું ભણ્યા છો? કે BA છો. BAમાં તો અહીંયા નોકરી ખાસ હોય નહીં, મેડિકલમાં તો કંઈ નાનકડું ક્લાર્કનું કામ કે એવું કંઈ ટેમ્પરરી આપી શકાય, મહિને 6,000-7,000 રૂપિયા મળે, જે મળે સાહેબ. કે બેટા તારે ઘર શું છે? ઘેર ખેતીવાડી છે. કેટલી છે? 20 વીઘા જમીન છે. એટલે એ ના કરાય. હવે એમાં તો છોણમાં કોણ હાથ નાખે? પરિસ્થિતિ એ થઈ ગઈ કે જે નાખી દેતા 25,000 ઊભા કરી શકે એ લોકો 5,000 6,000 જે મળે તે છેવટે 1,000 તો 1,000, ટેમ્પરરી તો કાલ કાયમી કરજો ને. આ ગુલામી માનસ અવસ્થા જે થઈ એ આમ ઉન્નતિ કહેવાય છે. મજાની વાત એ છે. અને આમ અવનતિ છે. એટલે આ જે દશા થઈ વર્ણ સાથેની, ભલે વર્ણ ભૂલાય પણ પોતાની કળા ન ભૂલાય, પોતાની આવડત ન ભૂલાય તો બરાબર છે. પણ એ ભૂલાતું ગયું, સમયના સરબત થતું ગયું. એટલે અર્જુન માટે ક્ષાત્ર ધર્મની આવશ્યકતા હતી. ક્ષાત્ર ધર્મ ન પાળે તેનો કોઈ અર્થ નથી. યુદ્ધે અપલાયનમ એવું ક્ષત્રિય માટે સૂત્ર છે. પીઠ બતાવી શકાય નહીં. જો એ આ કરે તો મુશ્કેલી કરે. આપણે સંદેશ મંગાવ્યો તો સંદેશમાં ચિમનભાઈ પટેલ તંત્રીએ તેમણે લખેલું સ્વે સ્વે કર્મણ્ય અભિરત સ્વસિદ્ધિમ લભતે ફલમ. પોતપોતાના કામ કરીને માણસ સિદ્ધિ મેળવતો હોય છે. પહેલું જ વાક્ય એમણે લખેલું છે, એમના તંત્રી ચિમનભાઈ પટેલ, સ્થાપક તંત્રીએ. એ સત્ય છે, એ કરી પણ શકાય એવું છે. અને એના ઘણા દાખલા મેં આપ્યા. આપણે ઉદયપુર જઈએ, જયપુર જઈએ તો ત્યાં મ્યુઝિયમ જોઈએ. સરસ મજાની તલવારો, ભાલા, ઢાલ, તીરકામઠા બધું અત્યારે છે. એ બનાવનારા પણ હશે જ, પણ આજે એ વાત કરવાની મજા આવતી નથી. કેમ? તો 2 વસ્તુ ઉપર ધ્યાન ગયું છે બધાનું. એક તો સત્તા કેટલી મળવી જોઈએ અને નાણાં કેટલા મળે. એની સામે બરાબર ઇક્વિવેલન્ટ ટુ સુખ કેટલું મળવું જોઈએ અને સંતોષ કેટલો મળવો જોઈએ, એ ક્રિયાપદ ઉડી ગયું. એને લીધે પરિસ્થિતિ એ થઈ ગઈ કે બધા જ માણસોને, મને બરાબર યાદ છે કે ઊંઝાની વાત કરું તો ખેતરોમાં કઠોળ થતા, તુવેરો થતી, ચોળા થતા, મગ થતા, મઠ થતા. ધીમે ધીમે 1960-70 પછી રોકડિયા પાક થવા માંડ્યા. એક તબીબ તરીકે જો જોઈએ તો પ્રજાને અનાજની જરૂર છે, ધાન્યની જરૂર છે. ધાન્ય એટલે ઘઉં ને ચોખા. કઠોળની બહુ જરૂર છે, કારણ કે કઠોળમાંથી પ્રોટીન મળે. મગ, મઠ, તુવર, ચોળા આ બધામાંથી પ્રોટીન મળે. કોઈ પણ સમાજ અને એના બાળકો પ્રોટીન ઉપર જ નિર્ભર હોય છે. દૂધથી પ્રોટીન મળે. આપણે ત્યાં મબલક પ્રોટીનવાળો ખોરાક કઠોળ રૂપે પાકતો હતો.
મબલક દૂધ મળતું હતું, ઘેર ઘેર છાશના વાળા હતા. અને સામાન્ય માણસને તો છાશ લેવા જવું જ નહોતું પડતું, ડબ્બો પેલી બરણી લઈને જાય એટલે છાશ મળી જ જાય. ઘેર ઘેર ચોખ્ખું દૂધ મળતું હતું. એ બધું થઈને અત્યારે ઘેર ઘેર અમૂલની કોથળી આવે છે. એટલે આ જે પરિણામો આવ્યા છે એને આપણે પ્રગતિ કહીએ છીએ. અને કહેવામાં કંઈ વાંધોય નથી, એક વૈજ્ઞાનિક તરીકે પ્રગતિ હશે પણ ખરી. પણ જે મૂળભૂત વસ્તુ હતી, જેમાં આપણે જંતુનાશક નાખવા નહોતા પડતા, એ તો ખતમ થઈ ગયું. આપણને પાણી મળ્યું એટલે પાણીમાં પછી બોર મૂકી ઊંડાને ઊંડા જતા ગયા. વિજાપુર જેવો મબલક પાક આપનારો ફળાવ જમીનવાળો તાલુકો, એમાં પણ ઉપર ક્ષાર બાંધવા માંડે. કારણ કે પાણી નીચે તળિયામાંથી ખલાસ થતું જોયું. 40 ફૂટે મળતું પાણી 400 ફૂટે મળવા માંડે. પૃથ્વીને ચૂસવામાં પણ આપણે કોઈ કમી રાખી નહીં. પરિણામ એ આવ્યું કે પૃથ્વીમાં પાણી ખલાસ થવા માંડ્યું. આજે બોર ગમે તેટલા ઊંડા કરો, પાણી ન આવે કે તો આવે પણ ખરું, ન પણ આવે. આ સ્થિતિનું સર્જન કરવા માટે લોભ માણસનો જરૂરી કામ કરી ગયો છે. ભલે લોકોને વિજ્ઞાન કહેવું તો વિજ્ઞાન કહે. રીંગણી એની જાતે પાકતી હતી, જેવું પાકતી હતી એવી સરસ મજાના રીંગણ થતા હતા, સરસ મજાના ટામેટાં થતા હતા. આપણે જંતુનાશક દવાઓ નાખીને પરિણામ એ લાવ્યા કે જંતુનાશક દવાઓવાળા જ ફળ અને ફૂલ આપણને મળવા માંડે. આ બિલકુલ વૈજ્ઞાનિક તથ્ય છે, આમાં કોઈ મારું લાગણીની વાત છે જ નહીં. આપણે જોઈએ છીએ કે જે કંઈ શાકભાજી ખાઈએ છીએ એમાં ભરપૂર જંતુનાશક દવાઓ નાખેલી હોય છે. એટલે હવે ઓર્ગેનિકની વાત શરૂ થઈ ગઈ. તમને કદાચ ખ્યાલ નહીં હોય, વિજ્ઞાનની રીતે પણ કહીએ તો મેલેરિયાને મારવા માટે DDT દવા 1945ની આજુબાજુ શોધાણી. અને એ પછી DDTનો વ્યાપ એટલો બધો વધ્યો કે મેલેરિયા કંટ્રોલમાં આવી ગયો. 45થી 52 સુધી મચ્છરો મારી નાખ્યા, આપણે એમ માન્યું. સત્ય એ હતું કે DDTનો કદી નાશ થતો નથી. બે જાતના પદાર્થો હોય છે, ડિગ્રેડેબલ અને અનડિગ્રેડેબલ. જેમ પ્લાસ્ટિક અનડિગ્રેડેબલ છે, એમાં DDTના કેમિકલ્સ છે અનડિગ્રેડેબલ છે. એ જે છાંટીએ હવામાં રહેવાના જ, એનો નાશ શક્ય નથી. એટલે જેમ જેમ છાંટતા ગયા એમ હવામાં DDTનું પ્રમાણ, જંતુનાશક દવાઓનું પ્રમાણ વધતું ગયું. બીજી બાજુ મચ્છરોએ એ પ્રમાણની સામે પોતાની જાતને સુરક્ષિત બનાવવા માટે રેઝિસ્ટન્સ કેળવી લીધો. જેમ કોઈ છોકરાને 25 લાફા રોજ મારીએ તો એક દાડો લાફાથી ટેવાઈ જાય, એવી રીતે મચ્છરો ટેવાઈ ગયા. હવે એમની ઉપર DDTની અસર થતી નહોતી. શું કરવું? તો વધારે મોટું જંતુનાશક લાવ્યું, મેલેથિયોન લાવે, એનાથી મોટું. એ દરેક જંતુનાશક આગળના જંતુનાશક કરતાં વધારે ભયંકર હતું. કોને માટે? માણસો માટે. પણ ઉદ્યોગ છે એટલે આપણે ઉદ્યોગને તો પ્રોત્સાહન આપવું જ પડે. એ પ્રોત્સાહનથી નદી બગડે, પૃથ્વી બગડે, હવા બગડે, ભલે બગડે, ઉદ્યોગને પ્રોત્સાહન મળવું જોઈએ. પરિણામે આવ્યું છે કે આપણા સ્વાસ્થ્ય બગડ્યા છે. અને સ્વાસ્થ્ય બગાડવા માટે બીજું કોઈ નહીં પણ આપણો લોભ જવાબદાર છે, એવું સ્પષ્ટપણે કહી શકાય તેવું છે. જે રસ્તા ઉપર બંને બાજુ, હમણાં જ હું ડાયા કાકા જોડે ગાડીમાં અહીંયા આવતો હતો. અહીંથી ગાંધી ચોક જતો રસ્તો પૂર્વ પશ્ચિમ રસ્તો છે. 12 મહિના એ રસ્તા પર તડકો જ રહેવાનો છે, એમાં કોઈ શંકા નથી. એક પણ ઝાડ ત્યાં નથી. ભર ઉનાળામાં 50 ડિગ્રીમાં ગાંધી ચોકથી જો ચાલતા એસટી જવું હોય તો તકલીફ પડે એવું છે. અને નાના પેલા કરેણના ફૂલ વાવીને છોડી દીધા છે, અને વારંવાર વાવતા હશે, મને ખ્યાલ છે ત્યાં સુધી. એનો કોઈ અર્થ જ નથી. જે ઝાડમાંથી ફળ મળે, જે ઝાડમાંથી છાંયડો મળે, જે ઝાડથી પશુ પક્ષીઓ પોષાય, એ ઝાડ વાવવાનું આપણે કદી વિચારી જ નથી શકતા. એમાં કોઈ વ્યક્તિનો વાંક નથી, કોઈ સમાજનો વાંક નથી. આપણી વિચારધારા જેવી કરવામાં આવી છે કે વિજ્ઞાન એટલે વિજ્ઞાન. રોડ સરસ થઈ જવા જોઈએ, પાણી ચૂસાય કે ન ચૂસાય, રોડ એવા હોવા જોઈએ કે પાણી જરાય અડવું ના જોઈએ આપણે. અરે ભાઈ, આ જશે ક્યાં પાણી? જ્યાં પાણીનો જાવરો હતો એ બધી જગ્યાએ સોસાયટીઓને મકાનો કરી દીધા. કેમ? કે હવે નાનકડા મકાનોમાં રહેવું ફાવે નહીં આપણને. એક દાસે 5 બંગલા કર્યા તો બીજા દાસે 10 બંગલા કર્યા. પરિણામે આવીને ઊભું રહે કે જમીનો આપણી જતી જાય. જે આપણી માં છે, જે માતૃભૂમિ છે, ખેતરો છે, એ બધા વેચાતા જાય. પૈસા આવતા જાય, મબલક પૈસો આવતો જાય. અને જો પૈસાને ખાઈ શકાતા હોય તો બહુ સારું, પણ ખાઈ શકાતા નથી. ખાવા માટે તો પ્રોટીન જ જોઈએ, ખાવા માટે તો દૂધ જ જોઈએ. હવે આવી તદ્દન નાખી દેવા જેવી વાત વાસુદેવભાઈ સિવાય કરે કોણ? અને એટલે માટે જે બદલાવ છે, બદલાવને બીજી રીતે પણ જોવાની જરૂર છે.
કારણ કે આ બધું જો બંધ થશે તો આરોગ્ય પણ જશે અને કદાચ આપણા ચારિત્ર્ય ઉપર પણ એની અસર થાય છે. જ્યારે કંઈ નહોતું પાસે ત્યારે હું મારા એક સહાધ્યાયની સાથે 7મા ધોરણમાં એના ઘેર ગયો હતો. બપોરે રિસેસ પડી એટલે કે હેડ વાસુદેવ મારા ઘેર. એના ઘેર ગયો હતો તો બારણાની બાજુમાં 2 ગોખલા હતા. હવે તો ગોખલાય નથી હોતા, ગોખલા હતા. એ ગોખલામાં એક છાબડી પડી હતી. છાબડીમાં રોટલો, ઉપર ખાસું એવું ઘી અને ગોળ પડ્યા હતા. એણે બિચારા આરામથી ખાતા ને ઉપર પાણી પડ્યું તો પાણી પીને અમે રિસેસમાંથી ઘેર આવ્યા. તંદુરસ્ત શરીર, તંદુરસ્ત ખોરાક. હવે ન તો રિસેસમાં ઘેર જાય, જ્યાં મળે ત્યાં પીઝા કે જે મળે તે ખાઈ લેવાય છે. હવે આને આપણે પ્રગતિ કહીએ છીએ. મજાની વાત એ છે, આને પ્રગતિ કહીએ છીએ. જે અધોગતિ છે એવું ઘણા બધા કહી શકે. એટલે જેમ ખેતી નીચી ઉતરતી ગઈ, વેપાર ઊંચો જતો ગયો, જેમ વહીવટ વધતો ગયો, શિક્ષણ નીચે આવતું ગયું. શિક્ષણમાં એ જ થયું. હું થોડા દિવસ પહેલાં ટીકા કરી ચૂક્યો છું. શિક્ષક એવો હોવો જોઈએ. મેં ગઈકાલે લેવલની વાત કરી હતી. કારકુન કદાચ 8 કલાક નોકરી કરીને ઘેર જાય અને પછી સંસ્થાને ભૂલી જાય, કંઈ વાંધો નહીં. પણ જો આચાર્ય ઘેર જાય અને સંસ્થાને ભૂલી જાય તો બહુ ખોટું. આચાર્ય માટે સંસ્થા 24/7, 24 કલાક 7 દિવસ માટે છે. એના મનમાં સંસ્થાનું જ રટણ, શિક્ષણનું જ રટણ હોવું જોઈએ. એ ન થાય તો વહીવટ વધી જાય, શિક્ષણ ઘટી જાય. પરદેશ વધી ગયું આપણા માટે. ક્યાં છો? ઓસ્ટ્રેલિયા તો છોકરી મળી જાય, અમેરિકા છોકરી મળે, પણ અહીંયા રાજગઢમાં છોકરી મળે ખરી, નાય મળે. આવું જ બ્રાહ્મણોમાં થયું. શું કરો છો? સિદ્ધપુરમાં યજમાન વૃત્તિ કરો છો. યજમાન વૃત્તિ કેટલાની? મહિને ₹1,00,000ની. યજમાન વૃત્તિ ના પરણે, છોકરાઓ કુંવારા છે. આ કઈ જાતની દ્રષ્ટિ છે ખબર નથી પડતી. અને બીજી બાજુ એ છોકરો યજમાન વૃત્તિ કરવાને માટે કેનેડા જતો રહ્યો, બીજે દિવસ છોકરી મળી જાય. આ હકીકત થઈ છે. એટલે શહેર ઊંચું, ગામડું નીચું. ઊંઝામાં રહીએ, ઊંઝામાં રહો છો. કેમ ભાઈ? ઊંઝા તારા અમદાવાદ કરતાં સારું છે. આવું કહીએ એટલે અમદાવાદવાળા કે અમદાવાદવાળા પેલા અમેરિકાવાળાને કહે કે અમારે અમેરિકામાં તો જલસા જલસા છે. શું જલસા છે મારા બાપ? ખેડા જિલ્લામાં મેં નોકરી કરી બેન. ત્યાં તો ઘણા બધા વર્ષો પહેલાં લોકો આફ્રિકા, અમેરિકા અને ઇંગ્લેન્ડ ગયા હતા. એક મારા ઉંમરના મિત્ર મળી ગયા હતા, લગભગ 61 વર્ષના. મને કહે વાસુદેવભાઈ સોનાનું પિંજરું છે. હવે એમની વાત સાચી કે ખોટી એ તો એ જ માત્ર જાણે. પણ અહીં આવીને જે ચોતરા ઉપર બધા જોડે બેસીને શાંતિથી વાત કરતા હતા એવી વાત ત્યાં શક્ય નથી. એ હકીકત છે. તો તમારે શાંતિ અને સંતોષ જોઈએ છે કે સમૃદ્ધિ અને સુખ જોઈએ છે એ નક્કી કરવાનો વખત આ વર્ણાશ્રમ ઉપરથી આવ્યો છે. આ જાણવા છતાં બીજી બાજુ આપણું મનોરંજન. મનોરંજન ક્યાં ગયું? પહેલાં રામાયણ ભજવાતી હતી. રામના પાત્રો આવે, સીતાના પાત્રો આવે, દશરથના પાત્રો આવે, નળનું પાત્ર આવે, દમયંતીનું પાત્ર આવે. એ બધામાં સત્યનો મહિમા કરાય. હરિશ્ચંદ્રનું પાત્ર આવે, તારામતીનું પાત્ર આવે. હવે સિનેમા થઈ ગયા એટલે ડમડમ ડીગા ડીગા. એમાં કરવાનું શું? તો કે હવે હમણાં કલકત્તામાં જે બનાવ બન્યો છે, લોકો તૂટી પડ્યા છે. કોઈ કેન્ડલ માર્ચ કાઢે છે ને કોઈ આ કરે છે ને તે બધું સારું જ છે. પ્રોટેસ્ટ તો કરવો જોઈએ. પણ આગ લાગી એટલે લાઈ બંબો બોલાવ્યો એ તો બરાબર, સારી વાત કરી. પણ આગ કેમ લાગી છે? આવું થાય છે શું કરવા? માત્ર કલકત્તામાં નથી થતું, ગુજરાતમાંય થયું છે. સુરતમાંય મૃત્યુ કરાયું છે. છોકરીને ભર બપોરે મારી નાખી એના કહેવાતા ચાહકે. રાજકોટમાં પણ થાય છે, કર્ણાટકમાં પણ થાય છે. બધી જગ્યાએ આવું થવા માંડ્યું છે. મૂળમાં કોઈને જવું નથી. કારણ કે એમ કરવા જાય તો પોતાની પર નજર નાખવી પડે એવું છે. તમે રોજ ટીવી જુઓ, ટીવીમાં જો ઝઘડા જ દેખાડાતા હોય ને ટીવીમાં જો અશ્લીલ દ્રશ્યો જોવાના હોય તો પેઢી ક્યાં જઈને ઊભી રહેવાની છે? તો કલકત્તાનું રિવિઝન થવાનું જ છે, થવાનું છે. આજે નહીં તો આવતીકાલે. આ સામે ભીંત ઉપર લખેલું સત્ય વાંચી ન શકાય તો આપણું નસીબ સારું નથી, એ ચોક્કસ કહી શકાય છે. અને જો એ વંચાય તો ઘણો ફાયદો છે. એટલે મારી જે આખી વાત હતી એ વર્ણાશ્રમ ભલે કાઢી નાખીએ પણ આપણી આવડત, આપણા સંસ્કાર, આપણી મૂળભૂત વાતો જતી ન કરીએ તો સારું છે. અને એટલે અર્જુનને કૃષ્ણ નિયત કર્મ સિવાય બીજો શબ્દ આપે, સહજ કર્મ. સહજ એટલે સાધારણ રીતે આપણે જે કરતા હોઈએ છીએ તે કર્મ. ક્ષાત્ર ધર્મ અર્જુન માટે સહજ ધર્મ છે. અને એ પણ
ઇન્દ્રિય સંયમ પ્રમાણે જ થાય, પરિસ્થિતિ પ્રમાણે થાય. પરિસ્થિતિ પ્રમાણે એટલે અર્જુનને જો અત્યારે કંઈક તું તપ કરવા જાય તો તપ કરવા જેવું ખોટું છે, પરિસ્થિતિ યુદ્ધની છે. પછી ઉમેરે છે કે ક્ષત્રિય એટલે શું? ધારો કે રાષ્ટ્ર ઉપર સંકટ આવે તો અર્જુન એકલો ક્ષત્રિય છે? ના, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, ક્ષત્રિય બધાએ લડવા જવું પડે. આજે ભારત ઉપર હુમલો થાય તો આપણે બધાએ એક સાથે ભારતને બચાવવા માટે બહાર આવવું પડે. પણ અંગ્રેજીમાં કહેવત છે, ધ થિંગ્સ વિચ યુ ડુ નોટ ડુ ડ્યુરિંગ ધ પીસ ટાઈમ યુ કેનોટ ડુ ડ્યુરિંગ ધ વોર ટાઈમ. શાંતિના સમયમાં તમે જે નથી કરતા એ યુદ્ધના સમયમાં તમે કરી જ ન શકો. આજે આપણા કેટલા છોકરાઓ લાઠીએ જાણે છે, કેટલા છોકરાઓ બંદૂક જાણે છે, કેટલાક છોકરાઓ લેઝિમ કે ડમ્બેલ્સના દાવ કરે છે, કેટલા છોકરાઓ એવી રીતે કુસ્તી કરે છે. જો એ ન કરી શકતા હોય તો જ્યારે આફત આવી પડશે ત્યારે કરશે એ માનવું ખોટું છે. એ કરી જ નહીં શકે. અને એટલે રાષ્ટ્રને બચાવવા માટે જે તમારી પાસે તાકાત હોવી જોઈએ એ તાકાત રાતોરાત ઊભી થવાની કોઈ શક્યતા નથી. અત્યારથી જ વિચારવું પડે કે ક્ષાત્ર બળ કેવી રીતે ઊભું કરવું. એક ઊંઝા કોઈ જગ્યાએ 500 માણસનો હુમલો થાય તો હુમલાની સામે 500 માણસો જઈને એને ટાળી શકે એવું કામ થવું જોઈએ. એક દીકરી ક્યાંક ફસાણી છે તો 50 માણસો તાત્કાલિક દોડી જાય એવી વ્યવસ્થા આપણી પાસે હોવી જોઈએ. એ ન થાય અને વાતો કરવાનો કોઈ અર્થ નથી. આ ચોખે ચોખ્ખું છે. એટલે એ કહે છે કે સંકટ વખતે કંઈ ઊભું કરી ન શકાય. એ પહેલેથી જ શીખવવું પડે. અને જેમ શરીરનું બળ હોવું જોઈએ એમ માનસિક બળ પણ હોવું જોઈએ. જાત જાતની અફવાઓ, પડીકાઓ એ વખતે આવતા હોય યુદ્ધ વખતે. એ વખતે મરી ગયા એમ કહીને જો ભાગવા માંડે. અમદાવાદની જ વાત છે, જ્યારે પેલું કોમી રમખાણ થયા 1978-68ની આજુબાજુ. રાત્રે પડીકું આવ્યું હોસ્ટેલમાં. પડીકું એટલે અફવા કે ભાઈ દૂધમાં કોઈ કે ઝેર નાખેલું છે. બીજી દિવસે જેટલા સવારે ઉઠ્યા દૂધ પીધું હશે એ બધાને ઉલટીઓને ઝાડા થવા માંડ્યા. બપોરે સમાચાર આવે કે દૂધમાં ઝેર નહોતું, બધાના ઝાડા મટી ગયા. જો માનસિકતા આવી નિર્બળ હોય અને ગભરાઈ જવાતું હોય તો કશું જ કામ ખરા વખતે થઈ શકે નહીં. આ એક સનાતન સત્ય છે. હવે આગળ કે આની મર્યાદા છે. આપણે બધું કામ ન કરી શકીએ તો શું કરવું જોઈએ? જે પોતાને આવડે છે એ કામ શ્રેષ્ઠ રીતે કરવું જોઈએ. આ પોતા શબ્દમાં પોતું આવ્યું. જો પોતું મારતા આવડતું હોય પણ પોતું એવું મારવું કે બધા વખાણ કરે સરસ પોતું માર્યું છે. પોતાને આવડે એ કામ બરાબર કરવું જોઈએ. અમારા એક મોટા અધિકારી હતા આરોગ્ય વિભાગમાં, અને રાજકોટમાં મુલાકાત લેવા ગયા. એક બિચારી નર્સ હતી કોઈ પ્રાથમિક કક્ષાની. તો પૂછે વાયરસ કેવી રીતે થાય, વાયરસના કેટલા પ્રકાર. એને ન આવડે એટલે એને ત્યાં ખખડાવવા માંડ્યા, આટલું નથી આવડતું. પછી મને આવીને કે વાસુદેવભાઈ આ લોકોને આટલું નથી આવડતું, તમે શું શીખવાડો છો? મેં કહ્યું સાહેબ એને વાયરસ કેટલા પ્રકારના છે ન આવડે તો ચાલે, એને રસી બરાબર મૂકતા આવડવી જોઈએ. એનું કામ ઇન્જેક્શન આપવાનું છે, એનું કામ પાટાપિંડી કરવાનું છે, એ એને આવડે. જેનું જે કામ છે એ કામ એ શ્રેષ્ઠ રીતે કરે એટલે બધું પત્યું. પણ બધાને બધું આવડે એ જરૂરી નથી હોતું. એટલે મનુષ્યના પછી 3 પ્રકાર ભગવાને વર્ણવ્યા છે. એક વિશેષ પ્રકારના મનુષ્ય, એક સામાન્ય મનુષ્ય અને ત્રીજા હીન પ્રકારના મનુષ્ય. વિશેષ પ્રકારના કયા? કે જે ઇન્દ્રિય સંયમી છે, પોતાની ઇન્દ્રિયને સંયમમાં રાખી શકે છે. ઘરમાં ટીવી છે પણ સમાચાર જોવા પૂરતા અથવા તો કોઈ ધાર્મિક સિરિયલ જોવા પૂરતો જ ટીવીનો ઉપયોગ કરે એ ઇન્દ્રિય સંયમી ગણાય. ઘણું બધું ખાવાનું પડ્યું છે પણ પેટમાં ગરબડ છે તો આજે ઉપવાસ કરીશ, એ સંયમી માણસ કહેવાય. પોતાની મર્યાદામાં રહીને સંયમ કરે. આસક્તિ નથી જેને. પ્રસાદ એક વખત મળે તો પછી બીજી વખત લેવા ઊભો ન રહે, આસક્તિ નથી એને. આસક્તિ વિહીન છે અને નિયત કર્મ પોતાનું કરે છે. આ માણસો વિશેષ માણસો. તો સામાન્ય માણસ કોને કહેવાય? કે ઇન્દ્રિયનો સંયમ થોડો ઘણો હોય, બહુ ના હોય. ક્યારેક વળી ભજીયા જોડે ચટણી જોઈએ તો થોડી ખાઈ લે, એ સામાન્ય માણસ. થોડી ઘણી આસક્તિ રહે કે શીરો બરાબર સારો બને, લાવો ને થોડોક 1 ચમચી વધારે લઈએ, પણ તપેલું ભરીને ઘેર ના જાય, એ સામાન્ય માણસ. અને ધર્મને અનુકૂળ હોય એવું કામ કરે, પોતાના ધર્મ વિરુદ્ધનું કામ ન કરે. જેમ કે બ્રાહ્મણ હોય તો આમલેટ ખાવા માટે હાઈવે ઉપર ઊભો ના રહે. એટલે આ ધર્મ વિરુદ્ધનું કામ પોતે ન કરે. હીન કોણ? હીન એ કે ઇન્દ્રિય ઉપર તો સંયમ જરાય નથી. પથારીમાં રગદોળા જ કરે 10 વાગ્યા સુધી, પછી માંડ ઉઠે ને પછી ખાઈને ઊંઘી જાય પાછું.
ખાધું સૂઈ ગયા, ખાધું સૂઈ ગયા. આ માણસો ઇન્દ્રિય ઉપર કોઈ વિજય નથી. પોતાને માટે જ કરે, બીજાને માટે ન કરે. આ હીન માણસ. અને ત્રીજું, પોતાની મરજી મુજબ કરે. ધર્મ બર્મની કંઈ વાત નહીં. પોતાને એમ લાગે કે આ સસલું મારી નાખવું છે તો મારી નાખે. આ માણસો હીન પ્રકારના કરે. આમાંથી રાજા કેવો હોય એ અર્જુનને પણ સમજાવવા માટે છે. રાજાઓ જો ઉચ્ચ પ્રકારના હોય તો કર લે, પણ કર લઈને પોતાની પ્રજા માટે સગવડો ઊભી કરે, પ્રજાની ઉન્નતિ માટે ખર્ચે. પણ બીજા પ્રકારના હીન રાજાઓ કર લે પણ પછી પોતાને ભોગવિલાસ માટે ખર્ચે. આ હીન રાજાઓ છે. આટલું સમજાવ્યા પછી અર્જુનને એમ કહે છે કે તારે શ્રેષ્ઠ બનવાનું છે, ધર્મ મુજબ કામ કરવાનું છે, નિયત કામ કરવાનું છે, સ્થિતપ્રજ્ઞ રહેવાનું છે. એટલે માટે તું આ કામ કર. હવે છેલ્લો પ્રકાર કર્મનો એમ સમજાવે છે અર્જુનને અને બધાને કે એક છેલ્લો પ્રકાર છે યજ્ઞ કર્મ છે. આપણે બધા સામાન્ય રીતે એવું માને છે કે યજ્ઞ એટલે શું, કે હોમ હવન કરીએ યજ્ઞ કહેવાય. ના, એનો બહુ તળપદો અર્થ છે, સામાન્ય માણસ સમજે એવો અર્થ છે. પણ જો યજ્ઞને ઊંડાણથી સમજવો હોય તો એના 3 ભાગ પાડવા પડે. એના 3 અર્થ થાય છે. એક તો દેવની પૂજા કરવી. દેવ એટલે શ્રેષ્ઠ માણસની પૂજા કરવી. કોઈ પણ સમાજમાં શ્રેષ્ઠ હોય એની જે પૂજા થાય, એનું સન્માન થાય તો એક પ્રકારનો યજ્ઞ છે. ભલે પછી ભગવાનની પણ પૂજા થાય, ભગવાન પણ શ્રેષ્ઠ છે, પણ ભગવાનની જ પૂજા થાય એવું નહીં. આ ગામમાં કોઈ માણસ ખૂબ જ દાતાર છે તો એની પૂજા થાય એ પણ સારું છે. આ ગામમાં કોઈ ધર્મિષ્ઠ છે એની પૂજા થાય એ પણ યજ્ઞ જ છે. એટલે પહેલું કામ શ્રેષ્ઠ માણસની પૂજા કરવી, તે યજ્ઞ. બીજું એનો અર્થ એવો છે કે સંગઠન કરવું. ટુ યજ, યજ એટલે સંગઠિત કરવું, સારા માણસોને એકત્ર કરવા, ભેગા કરવા. સારા કામ માટે સારા માણસો ભેગા થાય એ પણ યજ્ઞ જ છે. ખાલી છાપામાં જાહેરાત આપવા માટે નહીં, ખરેખર સારું કામ કરવા માટે. ધારો કે વૃક્ષારોપણ કર્યું, 100 વૃક્ષ રોપ્યા, એ 100 વૃક્ષ ઉછરીને મોટા વૃક્ષ થઈ જાય એવું કરે, એ પ્રકારના જો કામો કરવા માટે સંગઠન થાય તો એ પણ યજ્ઞ જ છે. આ બીજું કામ થયું. ત્રીજું, સંગઠન સિવાય દાન કરવું. પોતાને રૂચે એવા માણસના કરતાં યોગ્ય માણસને યોગ્ય સમયે દાન અપાય એવું જો થાય તો એ પણ યજ્ઞ છે. આ ત્રણેય કામને યજ્ઞનું કામ કીધું છે. એટલે અર્જુને કીધું છે તું યજ્ઞનું કામ કર. સંક્ષિપ્તમાં આટલું જેટલું કહ્યું મેં, ઝપાટાબંધ, એ યાદ રાખવું અઘરું છે. એટલે શિક્ષકની જેમ 5 મુદ્દા યાદ કરવા માટે કહું. 1, ઇન્દ્રિય સંયમની વાત કરી છે, જેનાથી જેટલું બને એટલું કરવું જોઈએ. એનાથી શરીર સારું રહેશે, સમાજ સારું રહેશે. બીજું, મનના સંયમની વાત કરી છે, એમાં ક્રોધ જેટલો ઓછો થાય એટલો ફાયદો થવાનો છે. ત્રીજું, આસક્તિ છોડવાની વાત કરી છે. એ પરિવાર પ્રત્યે હોય કે બીજા ધન કે એના પ્રત્યે હોય, જેટલી છૂટે એટલી સારી છે. જુડો આપણો કમર ઉપરથી કોઈ બીજાને આપવાની જરૂર લાગે તો આપી દેવો જોઈએ, જેથી કરીને આસક્તિ છૂટે. નિયત કર્મ કરવાની વાત કરી છે. પોતાને જે યોગ્ય લાગે છે, પોતાને માટે જે નિયત છે એણે કર્મ કરવું જોઈએ. અને છેલ્લું, યજ્ઞરૂપ કર્મ કરવું જોઈએ. આ 5 કર્મો કર્મના ભાગરૂપે સમજાવ્યા છે. જો યાદ રહેશે તો બહુ સરસ. અને હવે જે ઉમેરે છે એ આપણે આવતીકાલે વધારે કહીશું, પણ અત્યારે એને ટૂંકમાં 2-4 લીટીમાં કહી દઉં. ભગવાન એમ કહે છે કે યજ્ઞથી જ સૃષ્ટિ સર્જાય છે. હવે આ મહત્ત્વની વાત છે. સૃષ્ટિનું સર્જન થયું એની સાથે જ યજ્ઞ શરૂ થયો છે. તમને કદાચ યાદ હશે કે વરાહ અવતારની વાત કરી ત્યારે મનુનો જન્મ થઈ ચૂક્યો હતો. મનુમાંથી માનવો બન્યા, પણ મનુને સમસ્યા હતી કે મારે રહેવું ક્યાં, એટલે પૃથ્વીની જરૂર હતી. વરાહ ભગવાને પૃથ્વી બહાર લાવ્યા હતી. એટલે માનવો થયા, એની સાથે જ પૃથ્વી થઈ, અને એની સાથે જ યજ્ઞોનો આરંભ થયો. યજ્ઞનો આરંભ સૃષ્ટિની સાથે જ થયો છે. આ યજ્ઞ કયો છે અને કયો યજ્ઞ સૃષ્ટિની સાથે? તો જે આપણે મનુષ્ય પેદા કરીએ છીએ, જેને આપણે પ્રજનન કહીએ છીએ, એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. એ યજ્ઞનું બીજું સ્વરૂપ આકાશમાંથી જે મેઘરાજા વરસે છે, પૃથ્વી પર પડે છે, અને પૃથ્વીમાંથી જે અંકુર ફૂટે છે એ પણ એ જ પ્રકારના પ્રજનનનો યજ્ઞ છે. એટલે યજ્ઞ પણ સારી રીતે સમતોલ રીતે થાય તો સૃષ્ટિનું નિર્માણ થયેલું લેખે લાગે. તો યજ્ઞથી સૃષ્ટિ સર્જાય છે એમ કહ્યું છે. પછી સમજાવે છે કે મેઘનું દરેક જલબિંદુ કંઈ પણ લેવા માટે અહીંયા આવતું નથી.
વરસાદનું ટીપે ટીપું માત્ર પૃથ્વીને તૃપ્ત કરવા માટે જ આવે છે, એણે કંઈ મેળવવું નથી. આ જે યજ્ઞ રચાઈ રહ્યો છે પૃથ્વી પરનો યજ્ઞ છે. સૂર્યનું કિરણ કંઈ લેવા માટે આવતું નથી, આ પણ યજ્ઞ જ છે. જો આ સૃષ્ટિમાં ચાલતા યજ્ઞ ઉપર આપણી નજર પડે તો શરીરમાં જે ચાલી રહ્યું છે, જીભ જે આપણને બોલાવે છે એ યજ્ઞ જ છે, પેટ પચાવે છે એ યજ્ઞ છે. તો આ બંને શરીરનો યજ્ઞ અને સૃષ્ટિનો યજ્ઞ, એ બેની વચ્ચે આપણે યજ્ઞ કર્મ કરવું એવું નિયત થાય છે. યજ્ઞની વધારે વ્યાખ્યા આપણે આવતીકાલે કરીએ. ત્યાં સુધી થોડું ભગવાનનું નામ લઈ લઈએ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ. યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ. યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બોલીએ શ્રી રણછોડ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આપણી છેલ્લા 15 દિવસથી ચાલતી કૃષ્ણની કથા ગઈકાલે અનેક દુર્જનોનો નાશ કરવા માટે કૃષ્ણે જે અવતાર લીધો છે એમાં શિશુપાલ વધની પણ વાત આવી ગઈ. અને રાજસૂય યજ્ઞ તો સરસ રીતે પૂરો થઈ ગયો. એ પછી મહારાજ યુધિષ્ઠિરે યજ્ઞ પછીના કરવાના સ્નાન માટે, અવભૃત સ્નાન માટે, યજ્ઞાંત સ્નાન માટે
ગંગાજી નદી પાસે જવાનું નક્કી કર્યું. બહુ મોટું શોભાયાત્રા નીકળી છે. હજારો રાજાઓ એમાં જોડાયા છે. એમના ધ્વજ ફરકી રહ્યા છે અને સુંદર એક ચિત્ર એવું ઊભું થયું છે કે યુધિષ્ઠિર ચક્રવર્તી રાજા છે. નગરના નર નારીઓનો તો ઉત્સાહ માતો નથી. ઇન્દ્રપ્રસ્થમાં ચારે બાજુ દિવાળી હોય એવું વાતાવરણ છે. આ આખાય પ્રસંગને યુધિષ્ઠિરની પાંડવોની એની વધતી જતી શક્તિને જોઈને દુર્યોધનને ઈર્ષ્યા અને ક્રોધ ઉત્પન્ન થતા હતા. શ્રી કૃષ્ણ અને યાદવની સેનાની ઉપસ્થિતિ એ એને માટે બહુ જ શરમજનક લાગતી હતી. શ્રી કૃષ્ણનું તેજ અને સામર્થ્ય એનાથી ઝીલી શકાતું નહોતું અને પોતે લઘુતા ગ્રંથિથી પીડાતો હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ચક્રવર્તી રાજા યુધિષ્ઠિરે ગંગા નદીમાં સ્નાન કર્યા પછી આચમન વિધિ વખતે દ્રૌપદી અને અન્ય રાણીઓને પણ બોલાવ્યા છે. બધાની સાથે ગંગા સ્નાન કર્યું, ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું છે. ચારે બાજુ ભક્તિ અને શક્તિના મોજા ઉછળે છે. યુધિષ્ઠિર તો ધર્મપુરુષ છે, બધામાં ભગવાનના દર્શન કરે છે અને એ લોકોના એ સમયના લોકોનું પણ ભગવાન વેદવ્યાસજીએ ભાગવતમાં સરસ વર્ણન કર્યું છે. એટલે એક શ્લોક જોઈને મને લાગ્યું કે આ શ્લોક જો વાંચે તો સોની મહાજન અને ઝવેરીઓને પણ પ્રેરણા મળે એવું સરસ વર્ણન કર્યું છે. સર્વે જનાઃ સુરરોચુસ્મણિકુંડલસ્રક ઉષ્ણીશ કંચુકદુકૂળ મહાર્ઘ્યહાર નાર્યશ્ચ કુંડલયુગાલક વૃંદજુષ્ટ વક્તશ્ય કનકમેખલયા વિરેજુ. એવું કહે છે કે બધા જ જડાઓ કુંડળ પહેરતા હતા, પુરુષો સ્ત્રીઓ બધા. ભગવાન પણ કુંડળ પહેરે છે. ફૂલોના હાર, પાઘડીઓ, લાંબા અંગરખાં, દુપટ્ટો ખેસ, મણી જડેલા બહુમૂલ્ય હાર પહેરીને નગરજનો આનંદમાં વ્યસ્ત હતા. સ્ત્રીઓના બંને કાનમાં કર્ણફૂલ અને ઘૂંઘરાળી લટોથી શોભા અનેરી હતી. કેડે સોનાના કંદોરા અને પગમાં પાયલ બધાને શોભતા હતા. આવું સુખી સમૃદ્ધ શહેર અને એના નગરજનો. એ વખતે મહારાજ યુધિષ્ઠિરે યજ્ઞ સાથે સંકળાયેલા બધા જ બ્રાહ્મણોની, ઋષિઓની પૂજા કરી છે. પ્રસંગ પતે સૌ પોતપોતાના ઘેર ગયા છે. પણ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને અને સગા સ્નેહીઓને થોડા દિવસ માટે રોકી લીધા છે, આગ્રહ કરીને. સાંબ સહિત મોટાભાગના અગ્રણીઓને શ્રી કૃષ્ણે દ્વારકાના રક્ષણ માટે પરત મોકલ્યા છે. આમ શ્રી કૃષ્ણની દયાથી યુધિષ્ઠિર અને પાંડવો ખૂબ અઘરો કહેવાય એવો રાજસૂય યજ્ઞ સંપન્ન કરી શક્યા છે. દુર્યોધનને જે દુઃખ હતું એ બે વાતનું હતું. એક તો પાંડવોના અંતઃપુરમાં રહેલી દ્રૌપદી સહિતની સૌંદર્યવાન રાણીઓ, એ એનું દુઃખ હતું. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે દ્રૌપદી એક જમાનામાં એની ઝંખના હતી જે એને મળી નથી. અને બીજું, આ રાજસૂય યજ્ઞથી પાંડવોને મળેલું સાર્વત્રિક મહત્ત્વ, એનાથી એને દુઃખ થયું છે. ત્રીજું દુઃખ બહુ ભૌતિક છે. મય દાનવે એક એવો સરસ મહેલ બનાવ્યો છે જ્યાં હજારો રાણીઓ રહી શકે છે. શ્રી કૃષ્ણની સાથે તો અનેક રાણીઓ આવી છે. પાંડવોના પોતાના પરિવારમાં ઘણા બધા સ્ત્રીઓને પરિવાર છે. એ બધા સરસ રીતે ગોઠવાઈ શકે એવા મહેલો છે. પણ મહેલો મય દાનવે બનાવેલા છે. ખાંડવ વન બાળતી વખતે એણે જે પ્રોમિસ આપ્યું હતું, વચન આપ્યું હતું, એ પ્રમાણે સુંદર મહેલો બન્યા છે. અને મહેલોમાં સરસ મજાના મધુર સ્વરો પથ્થરોમાંથી પણ ગુંજી ઉઠે છે. મોતીઓથી જડેલા હાર અને પગમાં પાયલ સાથે આ રાણીઓ, સ્વરૂપવાન રાણીઓ જ્યારે આ મહેલમાં પગલાં માંડતી હોય ત્યારે દુર્યોધનને વધારે ને વધારે જલન થાય છે. અને એની એ આસક્તિને કારણે એ ક્રોધમાં ઉભરાય છે. એક દિવસે યુધિષ્ઠિરજીની એ સભામાં દુર્યોધન પોતાના ભાઈઓ સાથે આવ્યો અને દુશાસન, શકુની બધાની સાથે મહેલમાં દાખલ થયો. સભા ભરાયેલી છે. માથે મુગટ, ગળામાં સરસ મજાનો હાર, હાથમાં તલવાર. દુર્યોધને પગલાં માંડ્યા છે અને એના મોઢા પર થોડો ઘણો ગુસ્સો, ખિન્નતા તો છે જ.
હવે મેદાનોની રચના એવી હતી કે જ્યાં જળ છે ત્યાં સ્થળ દેખાય અને સ્થળ છે ત્યાં જળ દેખાય. જે જમીન છે એ દેખાય જમીન પણ એ પાણી હતું, અને જ્યાં પાણી દેખાય ત્યાં જમીન હતી. દુર્યોધનને આ વાત ખ્યાલ નહોતી, એટલે એણે જ્યાં જળ જોયું ત્યાં પોતાના પહેરવેશને ઊંચો કર્યો, એટલે બધા ખડખડા રસી પડ્યા. દુર્યોધન ખિસિયાણો પડ્યો છે. બધા રાજાઓ વસ્યા છે, ત્યાં બેઠેલી રાણીઓ હસી છે, સામાન્ય રાજસભાના સભ્યો હસ્યા છે. દુર્યોધને અત્યંત ક્રોધ આપ્યો છે. એ સંભાળીને પગલાં ભરવા ગયો આગળ જે જમીન આવતી હતી ત્યાં, અને સીધો ચાલવા ગયો. જમીન નહોતી, એ તો જળ હતું, એટલે એમાં પાછો ઊંડો ઉતરી ગયો છે. વળી બધાએ ખીખિયાટા કર્યા છે. યુધિષ્ઠિરને આ ગમ્યું નથી. એમણે બધાને રોકવાના પ્રયત્ન કર્યા છે, પણ એક મહામાનવ એવા બેઠા હતા કે એમના ઈશારાથી જ આ બધા હસતા હતા. એટલે કોઈએ હસવાનું રોક્યું નહીં. ભીમસેનથી માંડી, દ્રૌપદીથી માંડી, રાજરાણીઓથી માંડી બધાએ હસવાનું ચાલુ રાખ્યું. દુર્યોધન ખૂબ ગુસ્સે ભરાયો છે. ભાગવતમાં નથી લખ્યું, પણ અન્ય ગ્રંથમાં ક્યાંક એવું પણ લખ્યું છે કે દ્રૌપદીએ તો એવી ટીકા કરી કે આંધળાના દીકરા આંધળા જ હોય. કદાચ આ શક્ય પણ હોય, પણ જે કંઈ થયું છે એનાથી દુર્યોધનને ખૂબ ગુસ્સો આવ્યો છે, અને કદાચ મહાભારતનું બીજ અહીંયા જ રોપાઈ ચૂક્યું છે. દુર્યોધન ગુસ્સે ભરાઈને રાજ્યસભા છોડી ગયો છે. યુધિષ્ઠિર થોડા ઢીલા પડ્યા છે, પણ કૃષ્ણે જે કર્યું છે એમાં અંતે એ હતું કે એમની દૃષ્ટિથી જ પૃથ્વીનો ભાર ઉતરે એવું હતું, અને એમણે દૃષ્ટિ એવી કરી કે બધા હસવા માંડ્યા. બધા હસ્યા અને દુર્યોધન ગયો. એને લીધે હવે જે સર્જાવાનું છે એ વાત જોઈએ તો જહાસ ભીમમ દ્રષ્ટવા સ્ત્રીઓ નૃપતયો પરે નિવાર્યમાણા અપ્યંગ રાજ્યા કૃષ્ણાનુમોદિતા. બહુ સરસ શબ્દો છે. જહાસ ભીમમ, જહાસ એટલે ખડખડાટ રસી પડ્યું, ભીમ. એને હસતો જોઈને સ્ત્રીઓ એટલે બધી સ્ત્રીઓ પણ હસી પડી. નૃપતયો અપરે, બીજા રાજાઓ પણ હસ્યા. નિવાર્યમાણે આપી અંગે રાજ્યા, રાજાએ એ બધાને અટકાવવાનો પ્રયત્ન કર્યો. કૃષ્ણાનુમોદિતા, પણ કૃષ્ણે જેમને અનુમોદન આપ્યું છે, ટેકો આપ્યો છે, એ હસતા અટક્યા નહીં. સવ્રીડિતો વાગ્વદનો ઋષાજ્વલન નિષ્ક્રમ્ય તૂષ્ણીમ પ્રયયૌ ગજાદ્વયમ. એટલે મૌન રહી ક્રોધ કરીને ગજાદ્વયમ એટલે હસ્તિનાપુર તરફ રવાના થઈ ગયો છે. હા હેતિ શબ્દ સુમહાન ભૂત સતામ અજાત શત્રુ વિમના ઇવાભવત. ચારે બાજુ દુર્યોધનના ગુસ્સાને કારણે હાહાકાર થઈ ગયો છે કે હવે શું થશે. અને યુધિષ્ઠિર પોતે બહુ ખિન્ન થઈ ગયા છે. બભૂવ તુષ્ણીમ ભગવાન ભુવો પરમ. ભગવાન મૌન થઈ ગયા છે, કારણ કે એમને ખબર છે કે હવે ભૂમિનો ભાર ઉતરશે. સમૂહ જીજય હિષુ ભ્રમતી સ્મ યદ્રશા. અને એમની દ્રષ્ટિથી જ બધું ચાલી રહ્યું છે એમ સુખદેવજી કહે છે. આ રીતે આપણે જોયું કે દુર્યોધનનો ક્રોધ, દુર્યોધનની ઈર્ષા છેવટે વેરમાં પરિણમે છે. હવે શ્રી કૃષ્ણે દુષ્ટ રાજાઓના નિકંદનનું પોતાનું અવતાર કાર્ય આગળ કર્યું ત્યારે કંસને હણ્યા, જરાસંધને હણ્યા, કાલ યવન ગયો, બલરામજીએ રૂક્મીને મારી નાખ્યો, શ્રી કૃષ્ણે ભૌમાસુરને, પૌંડ્રકને, કાશીરાજને અને બધા પાપી રાજાઓને માર્યા, બાણાસુરને નમાવ્યો. આવી જ રીતે એક દિવસે બચેલા એક રાજા શાલ્વ સાથે એમનો મુકાબલો થયો. આ બાજુ હસ્તિનાપુરમાં તો રાજસૂય યજ્ઞ થયો છે અને શ્રી કૃષ્ણ રોકાયા છે. શાલ્વ રાજા શિશુપાલનો મિત્ર હતો, અને રૂક્મિણીના અપહરણ વખતે શ્રી કૃષ્ણે જે રાજાઓને હરાવ્યા એમાં એનો પણ સમાવેશ હતો. મિત્રના અપમાનનો બદલો, પોતાના અપમાનનો બદલો લેવા માટે એણે ભગવાન પશુપતિનાથનું તપ કર્યું. પ્રસન્ન થયેલા મહાદેવજી પાસે એવું વરદાન માગ્યું કે મને એક એવું વિમાન આપો કે જે વિમાનને દેવ, અસુર, મનુષ્ય, ગંધર્વ, નાગ કે રાક્ષસ તોડી ના શકે. અતૂટ વિમાન માગ્યું. અને એ વિમાન પોતાની ઈચ્છા પ્રમાણે જ્યાં જવું હોય ત્યાં જાય. અને યદુવંશીઓ માટે તો અત્યંત ભયંકર હોય, કેમ કે મારે વેર વાળવું છે. મહાદેવજી તો ભોળાનાથ છે, જે માગે એ જો તપ કર્યો તો આપે જ છે. એમણે તથાસ્તુ કહ્યું છે. મહાદેવજીની આજ્ઞાથી આ શાલ્વ રાજાને જે વિમાન મળ્યું એનું નામ સૌભ એવું વિમાનનું નામ છે. કહે છે કે એક મોટા નગર જેવડું વિમાન જ હતું. એમ અત્યારે જે ત્યાં મોટા નગર જેવી સ્ટીમરો હોય છે, એમાં વિમાન પણ મોટા નગર જેવી
જેવું હતું. એને પકડવું તો ઠીક, એને જોવું પણ શક્ય નહોતું, અદૃશ્ય થઈ જાય. શાલ્વે એ વિમાન લઈને જ્યારે શ્રી કૃષ્ણ નથી ત્યારે દ્વારકા ઉપર ચઢાઈ કરી. એક બાજુ પોતાની સેનાથી દ્વારકાને ઘેર્યું છે અને પછી અદૃશ્ય વિમાનમાંથી કેટલાય શસ્ત્રાસ્ત્રો ફેંકીને દ્વારકાવાસીને ત્રાહિમામ પોકારી દીધું. દ્વારકાવાસીઓ ગભરાઈ ગયા છે. દ્વારકાના સૈન્યને લઈને પ્રદ્યુમ્નજી બહાર આવ્યા છે. પ્રદ્યુમ્ન પણ મહાવીર છે, એ પણ માયા જાણે છે. પોતાની શક્તિથી શાલ્વની માયા સૃષ્ટિને તો હટાવી, પણ યુદ્ધ ખરાખરીનું શરૂ થયું છે. શાલ્વને પક્ષે અદ્ભુત વિમાન હોવાથી સામનો કરવો અઘરો છે, વારંવાર અદૃશ્ય થઈ જાય છે. યાદવો પણ જેવો નજરે પડે કે યુદ્ધ તો કરે જ છે, પણ એક વખતે યાદવોના હુમલાથી શાલ્વ બેભાન થઈ ગયો. ક્રોધે ભરાયેલા શાલ્વના એક સેનાપતિએ, જેનું નામ હતું દ્યુમાન, એણે પ્રદ્યુમ્નજી ઉપર હુમલો કર્યો અને એના અદ્ભુત પરાક્રમથી પ્રદ્યુમ્નજી બેભાન થઈ ગયા છે. ગભરાયેલો સારથી પ્રદ્યુમ્નજીને રણની બહાર લઈ જાય છે, રણ મેદાનની બહાર લઈ જાય છે. પ્રદ્યુમ્નજી તો વીર છે, જાગ્યા એટલે તરત જ એમને થયું છે કે મને તો અહીં કેમ લઈ આવ્યો છું. એમણે સારથીને બરોબર વળ્યા છે કે વીર પુરુષો રણ મેદાન છોડીને ભાગે નહીં. તે બહુ ખોટું કર્યું છે. સારથીએ સહજ રીતે કહ્યું કે મેં મારો ધર્મ બચાવ્યો છે, તમારો પ્રાણ બચાવવો એ મારો ધર્મ હતો. ફરી યુદ્ધ કરવા તૈયાર થયા છે. અને ભાગવત એમ કહે છે કે આ બંને લશ્કરો વચ્ચે 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે. જરાસંધનું જેમ 27 દિવસ ચાલ્યું હતું, એમ અહીં પણ 27નો આંકડો આવ્યો છે. એ દિવસોમાં રાજસુ યજ્ઞ પૂરો થયો, શિશુપાલનું મૃત્યુ થઈ ગયું. ભગવાન શ્રી કૃષ્ણને કંઈ અમંગળના એધાણ વર્તાવા માંડ્યા છે. એટલે પોતે બલરામજી સાથે ઇન્દ્રપ્રસ્થ આવ્યા છે. એ મોકો જોઈને દ્વારકામાં કંઈ અશુભ થયું હોય એવું એમને લાગ્યું. બલરામજી સાથે પાછા જ્યાં ભયાનક યુદ્ધ ચાલતું હતું ત્યાં આવી પહોંચ્યા છે. જોયું કે અહીં તો શાલ્વ માયાવી તરીકે આવ્યો છે અને એવું વિમાન લઈ આવ્યો છે કે જેને મારવું અશક્ય છે. એટલે એમણે સારથીને સીધો જ ઇન્દ્રપ્રસ્થથી આવ્યા એટલે યુદ્ધમાં જ સામેલ થઈ ગયા છે. પોતાના શસ્ત્રોને આહ્વાન કર્યું છે. સુદર્શન ચક્ર આવીને ટચલી આંગળે ઊભું થઈ ગયું છે. હવે કૃષ્ણ યુદ્ધમાં આવ્યા. આકાશમાંથી શાલ્વે એક શક્તિ ચલાવી છે જે કૃષ્ણના સારથીને મારી નાખે. કૃષ્ણે એ શક્તિને પોતાના તીરથી, પોતાના બાણથી હટાવી છે, પણ એમના હાથમાંથી ધનુષ્ય પડી ગયું છે. ચારે દિશાઓમાં હાહાકાર થઈ ગયો. કૃષ્ણ સારંગપાણી એમના હાથમાંથી ધનુષ્ય પડી જાય, સૃષ્ટિનું શું થશે? શાલ્વે કૃષ્ણને પડકાર ફેંક્યો છે અને શિશુપાલના મોતનો બદલો કરવા માટે હું આવ્યો છું એમ કીધું છે. શ્રી કૃષ્ણે પોતાની ગદા ફેંકી, પણ શાલ્વ અંતર્ધ્યાન થઈ ગયો છે. થોડી જ વારમાં યુદ્ધભૂમિમાં એક મનુષ્ય આવ્યો અને એણે રડતા રડતા કહ્યું કે મને માતા દેવકીજીએ મોકલ્યો છે અને વસુદેવજીને શાલ્વના માણસો ઉપાડી ગયા છે અને એમ જેમ ઢોરને બાંધે એમ બાંધીને લઈ ગયા છે. ગમે તેમ કરીને એમને બચાવો એવું દેવકીજીનો સંદેશો છે. શ્રી કૃષ્ણ તો માયા પુરુષ છે, એમને બધી ખબર છે, છતાં એક સામાન્ય માણસની જેમ એકદમ ઢીલા પડી ગયા છે, હતાશ થઈ ગયા છે. ક્ષણ બે ક્ષણ માટે પોતાનું યુદ્ધ જતું કર્યું છે, પણ પછી થોડી વાર થઈ અને બીજો એક ચમત્કાર થયો છે. શાલ્વ ત્યાં આવીને ઊભો રહ્યો છે. એના હાથમાં બાંધેલા વાસુદેવ પકડેલા છે અને એણે કીધું, કૃષ્ણ, તારું વેર વાળવા માટે તારા પિતાજીને હું મારી નાખું છું એમ કરીને વસુદેવનું ડોકું ઉડાવી દીધું છે અને મસ્તક લઈને પોતે આકાશમાં અંતર્ધ્યાન થઈ ગયો છે. કૃષ્ણ પણ વિચારમાં પડી ગયા છે ઘડીભર તો આ માયાથી, પણ બે ઘડી જોયું તો ત્યાં નીચે ધડ તો પડેલું નથી અને બીજો કોઈ દૂત જે આવ્યો તો એ પણ નથી. એમને ખ્યાલ આવી ગયો કે શાલ્વ મારી સાથે માયા કરી રહ્યો છે. કૃષ્ણે તરત જ પોતાના હથિયાર ઉપાડ્યા છે અને આ વખતે વેગપૂર્વક તૂટી પડ્યા છે. શાલ્વનું વિમાન તૂટી પડ્યું છે. શાલ્વ તલવાર લઈને લડવા માટે આવે છે અને જેવો તલવાર લડવા માટે કૂદ્યો છે ત્યાં જ ભગવાને શ્રી કૃષ્ણે પોતાનું સુદર્શન ચક્ર છોડીને શાલ્વનું મસ્તક કાપી નાખ્યું છે. સર્વત્ર પ્રભુનો જય જયકાર થયો છે. આકાશમાંથી દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી છે. દ્વારિકામાં
આનંદ મંગળ વર્તાયો છે. બોલીએ શ્રી દ્વારિકાનાથ કી જય. ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. રાધે કૃષ્ણ 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 હરે હરે. સીતારામ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. રાધે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અસુરોને મારવા માટે અવતાર કાર્ય કરતા કૃષ્ણ ઘણા બધાને સ્વધામ પહોંચાડ્યા છે. શાલ્વ મર્યા પછી શાલ્વનો, પૌંડ્રકનો અને શિશુપાલનો એ ત્રણેયનો મિત્ર એવો દંતવક્ત્ર ભગવાનની સાથે લડવા આવ્યો છે. એ યાદ હશે કે શિશુપાલ અને દંતવક્ત્ર બંને ભગવાન કૃષ્ણના ફોઈના દીકરાઓ છે, પણ બંને ભગવાનને ત્યાંથી શાપ પામીને જય વિજય જે અસુર યોનિમાં આવ્યા હતા એ અવતાર રૂપે આવેલા શિશુપાલ અને દંતવક્ત્ર છે. ભગવાનની યાદ માત્ર વેર રૂપે, ક્રોધ રૂપે એમના મનમાં રહી છે. દંતવક્ત્ર એટલો બધો ખીજાયો છે, મહાબળવાન છે, એકલો જ ચાલી આવ્યો છે હાથમાં ગદા લઈને કૃષ્ણને પડકારવા માટે યુદ્ધના સ્થળે આવ્યો છે. કૃષ્ણે એને જોતાં જ રથમાંથી ગદા લઈને નીચે ઉતર્યા છે. કરુષ દેશનો આ રાજા અને શિશુપાલના વેર માટે આવેલો દંતવક્ત્ર કૃષ્ણને બેફામ ગાળો બોલવા માંડ્યો છે. તું ગોવાળિયો છે, તારામાં કંઈ અક્કલ નથી, તું રાજા છે જ નહીં, વગેરે વગેરે બધું બોલે છે. શ્રી કૃષ્ણે તો એને તરત જ પોતાની ગદાથી મારી નાખ્યો છે. દંતવક્ત્રના રામ બોલી ગયા છે, પણ શિશુપાલના શરીરમાંથી જેમ એક જ્યોતિ નીકળીને કૃષ્ણના શરીરમાં સમાઈ ગઈ હતી, એમ આ એક વખતના ભગવાન વિષ્ણુના પાર્ષદના શરીરમાંથી પણ જ્યોતિ નીકળીને ભગવાનના શરીરમાં સમાઈ ગઈ છે. એનું સાયુજ્ય થયું છે. પ્રભુનું સતત વેરથી પણ સ્મરણ મુક્તિદાયક હોય છે, એનો આ દાખલો છે. દંતવક્ત્રનો ભાઈ વિદુરથ હતો, એ પણ લડવા આવ્યો છે. શ્રી કૃષ્ણે એને પણ સુદર્શન ચક્રથી મારી નાખ્યો છે. એવમ સૌભમ ચ શાલ્વમ ચ દંતવક્ત્રમ સહાનુજમ હત્વા દુર્વિષહાનન્ય ઈડિત સુરમાનમય. આમ દંતવક્ત્ર, સૌભ નામનું વિમાન, શાલ્વ નામનો રાજા અને દંતવક્ત્રનો ભાઈ, એ બધાને
કૃષ્ણે મારી નાખ્યા. સુખદેવજી કહે છે કે સામાન્ય માણસથી આ કોઈ મરે એવા હતા જ નહીં. ભગવાને વિજય પછી દ્વારકામાં પ્રવેશ કર્યો છે. ખૂબ આનંદ મંગળ થયો છે. આકાશમાંથી પુષ્પવર્ષા થઈ છે. સુંદર શણગારેલા કૃષ્ણ મોરપીંછધારી સુંદર પિતાંબર પહેર્યું છે, ગળામાં વનમાળા છે, સુંદર કુંડળ છે, વક્ષસ્થળ ઉપર હાર શોભી રહ્યો છે, કૌસ્તુભમણી છે. કૃષ્ણ ચાલી રહ્યા છે. પાછળ પાછળ વિશાળ યાદવ સેના જયનાદ કરાવતી કરાવતી ચાલે છે. ચારે બાજુથી નગરજનો પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. ચારે બાજુ સાથિયા પૂરેલા છે, શેરીઓ શણગારાયેલી છે. કૃષ્ણ દ્વારકામાં ઘણા વખત પછી આવે છે. રાજસૂય યજ્ઞ કરાવવા ગયા તે પછી આવ્યા ત્યારથી યુદ્ધમાં જ રમમાણ હતા. શુકદેવજી કહે છે, એવમ યોગેશ્વર કૃષ્ણો ભગવાન જગદીશ્વર ઈયતે પશુદ્રષ્ટિનામ નિર્જિતો જયતી દિશ. આ રીતે યોગેશ્વર અને જગદીશ્વર કૃષ્ણ અનેક લીલાઓ કરે છે અને ઉમેરે છે કે જે માણસ સામાન્ય બુદ્ધિથી વિચારે છે એમને એમ લાગે કે કૃષ્ણ ક્યારેક હારી જાય છે, પણ કૃષ્ણ કદી હારતા નથી. એ માત્ર એમની લીલા છે. કૃષ્ણ હંમેશા વિજયી બને છે એવું શુકદેવજી પરીક્ષિતજીતને કહે છે. પોતાની વાત અને દ્રષ્ટાંતો આગળ વધારતા પરીક્ષિતજીને શુકદેવજી બલરામજીની વાત કહે છે. બલરામજીએ જાણ્યું છે કે મહાયુદ્ધ હવે થવાનું છે અને મહાયુદ્ધમાં બલરામજી તટસ્થ રહેવા માગે છે. એમને લાગે છે કે આ ખોટું યુદ્ધ થઈ રહ્યું છે. બે ભાઈઓ વચ્ચે યુદ્ધ થાય અને અમે એમાં ઇન્વોલ્વ થઈએ, સંમેલિત થાય, એ બહુ ખોટું છે. બલરામજીએ યુદ્ધ કરવાની ના પાડી છે અને તટસ્થ રહીને કોઈનો પક્ષ લેવાનું ઠીક ન લાગતા તીર્થયાત્રાનું બહાનું કાઢીને દ્વારકાથી નીકળી ગયા છે. પ્રભાસ ક્ષેત્રમાં સ્નાન કરીને એ વિવિધ તીર્થોમાં ફરવા માટે નીકળ્યા છે. આમ બલરામજી જે યાત્રા કરે છે એ યાત્રાનું વર્ણન વાંચવું અને સમજવું એટલા માટે મહત્ત્વનું છે કે ક્યારેક ઈચ્છા થાય તો સમગ્ર ભારતમાં આ તીર્થસ્થાનોની યાત્રા કરવા જેવી છે. કદાચ કેટલીક ટૂર એવી ગોઠવાતી પણ હશે, પણ ન ગોઠવાને આપણે કેટલાક સ્થળો ઉમેરી શકીએ. એટલે વિગતવાર બલરામજીએ સમગ્ર ભારતના તીર્થસ્થાનો કેવી રીતે જોયા એની થોડી વાત કરીશું. પ્રભાસ ક્ષેત્રમાં સ્નાન કરીને નીકળ્યા છે અને ફરતા ફરતા યમુનાજી અને ગંગાજીના કિનારે મુખ્ય મુખ્ય તીર્થ સ્થળોમાં ગયા છે. એમણે જાણ્યું કે નૈમિષારણ્યમાં ઋષિઓનું જ્ઞાન સત્ર ચાલી રહ્યું છે. જ્ઞાન સત્રમાં ઘણી વખત મહિનાઓ સુધી આ સત્ર ચાલતું હોય છે. એટલે એમાં બલરામજી પધાર્યા છે. બધા જ ઋષિઓએ ઊભા થઈને એમનું સ્વાગત કર્યું છે. બલરામજી તો શેષાવતાર તરીકે જાણીતા જ છે. બધા એમનું પૂજન કર્યું છે અને એમને સન્માન કરીને બેસાડ્યા છે. આસન ઉપર બિરાજ્યા પછી બલરામજીને જોવા મળ્યું કે જે વ્યાસપીઠ ઉપર બેઠા છે એ રોમહર્ષણજી, જેમને સૂતજી તરીકે ઓળખાવાય છે, એ ન તો પોતાના આસન ઉપરથી ઊભા થયા છે, ન તો એમને સ્વાગતનું કોઈ ચિહ્ન આપ્યું છે, ન સ્વાગતના શબ્દો કહ્યા છે. અવતાર શરીર ધારણ કરેલા બલરામજીને આ અધર્મ લાગ્યો છે. એટલે એમણે ત્યાં જ બેઠા બેઠા માત્ર દર્ભની સોયના ફેંકવા થકી રોમહર્ષણનો નાશ કર્યો છે. રોમહર્ષણને હત્યા થવાથી બધા ઋષિઓ એકદમ ચોંકી ઉઠ્યા છે કે જે વ્યાસપીઠ ઉપર બેઠા છે એમને મારીને તો બલરામજીએ ખરાબ કામ કર્યું છે. બધા કહે છે એતદર્થો હિ લોકેસ્મિન અવતારો મયા કૃત વદ્યા મેં ધર્મધ્વજીન તે હિ પાતકિનોધિકા. બલરામજીની દલીલ એ છે કે જે લોકો ધર્મનું ચિહ્ન હાથમાં લઈ ધર્મનું પાલન નથી કરતા તે લોકો પાપી છે, એટલે વધ કરવા યોગ્ય છે અને એને માટે તો મેં જગતમાં અવતાર લીધો છે. પણ ઋષિઓ એમને કહે છે કે સૂતજી ભલે ઉચ્ચ કુળમાં જન્મે ન હતા પણ ખૂબ વિદ્વાન હતા અને સત્ર સમાપ્તિ સુધી એમને કોઈ શારીરિક ઈજા ન થાય એટલા માટે ઋષિઓએ પોતે આશીર્વાદ આપીને એમને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા છે. એટલે ઋષિઓ કહે છે કે જો અજાણતા આપનાથી આ કામ થઈ ગયું હોય તો એ પાપ છે.
અમે જાણીએ છીએ કે આપ યોગેશ્વર છો, પણ આપની શક્તિ વેદથી વિશેષ છે, પરંતુ આપનાથી કંઈ પણ ભૂલ થઈ જાય એ સામાન્ય માણસને સમજમાં નહીં આવે. એટલા માટે આપે એનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. ઋષિઓએ એમને બ્રહ્મહત્યાનું પાપ લાગશે એવું કહ્યું છે. બલરામજી પણ તરત જ વાત માની ગયા છે. એમણે કહ્યું, તમે કહો તે શ્રેષ્ઠ રીતે હું પાપનું પ્રાયશ્ચિત્ત કરવા તૈયાર છું, અને તમે કહો તે રીતે આ સૂતજીને એમનું આયુષ્ય, જીવન, જે કંઈ જોઈએ તે આપવા તૈયાર છું. હું સંમત થાઉં છું કે ભલે એમણે મારો આવકાર ન કર્યો, પણ મારે એમને મારી નાખવા જોઈતા ન હતા. બલરામજીએ પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે નક્કી કર્યું છે. સૂતજીને પુનઃ જીવિત કરવાનું પણ વરદાન આપ્યું છે. એ વખતે ઋષિઓએ એમ કહ્યું છે કે વેદ વાક્ય એવું છે કે આત્મા જ પુત્ર રૂપે જન્મે છે. એ જોતાં રોમહર્ષણજીના પુત્રને તમે વ્યાસપીઠ ઉપર બેસાડી શકો છો, અને એ રીતે તમે તમારા પાપનું પ્રાયશ્ચિત્ત કરો. બીજું, તમે સમગ્ર ભારતમાં ફરીને બધા જ તીર્થસ્થાનોમાં સ્નાન કરી ત્યાંના દેવતાઓને પૂજીને પણ પ્રાયશ્ચિત્ત કરી શકો છો. બલરામજી સહમત થયા છે. ઋષિઓનું અભિવંદન કરતાં એમણે કહ્યું છે, તમારે કોઈ તકલીફ હોય તો પણ મને કહો, એ તકલીફનું નિવારણ કરવા પણ હું અહીંયા આવ્યો છું. ઋષિઓએ કહ્યું છે કે ભગવાન, એક દાનવ અહીંયા બહુ હેરાનગતિ કરે છે. ઇલવલ નામના દાનવનો એ પુત્ર બલવલ નામનો પુત્ર છે, અને એ અહીંયા આવીને ગમે ત્યારે અનિષ્ટ કરી જાય છે. યજ્ઞ ચાલતા હોય, પૂજાવિધિ ચાલતી હોય ત્યારે મળમૂત્ર નાખી જાય છે, લોહી નાખી જાય છે, વિષ્ટા નાખી જાય છે, પરુ નાખી જાય છે. આ બધું કરીને ભ્રષ્ટ કરે છે, અને એને હટાવવા જઈએ તો એ ખૂબ તોફાન કરે છે. મંત્રોચ્ચારથી જાય તો છે, પણ દરેક વખતે યજ્ઞને દૂષિત કરતો જાય છે. બલરામજી થોડા દિવસ રોકાયા છે. થોડા દિવસ પછી અચાનક આંધી આવી છે. ખૂબ ભયંકર આંધીની પછી પેલો રાક્ષસ દેખાયો છે. જાણે મેષનો દરિયો હોય, કાજળનો દરિયો હોય એવો મોટો પર્વત જેવો આ રાક્ષસ એની લાલ લાલ આંખોથી, લાલ લાલ દાઢી મૂછથી ભયંકર દેખાય છે. એણે આવતા વેંત અનિષ્ટ તત્વો હોય એવી રીતે હેરાન કરવા માંડ્યા છે. આકાશમાંથી લોહીની વર્ષા થવા માંડી છે. ઋષિઓ ગભરાયા છે. બલરામે એ વખતે પોતાના દૈવી આયુધોને યાદ કર્યા છે. તરત જ આકાશમાંથી હળ અને મુસલ આવી પડ્યા છે. બલરામે એક જ ક્ષણમાં હળથી એને ખેંચીને મુસળ માથા ઉપર મારીને રાક્ષસનો વધ કર્યો છે. રાક્ષસનો વધ કરતાં ઋષિઓને શાંતિ થઈ ગઈ છે. યજ્ઞની અંદર હવે કોઈ ભય રહેતો નથી. એટલે બલરામજીની સ્તુતિ કરી છે. શાસ્ત્રોક્ત રીતે મંત્રાભિષેક કર્યો છે. વસ્ત્ર આભૂષણ ભેટ આપ્યા છે. હવે બલરામજી નૈમિષારણ્યથી સમગ્ર ભારતની તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છે. વિગતો રસપૂર્વક છે. એમાં આપણા દેશની સંસ્કૃતિની ઝલક છે, અને મોટા ભાગે આવા જ્ઞાન યજ્ઞો થાય ત્યારે આવી વિગત આપવાનો સમય હોતો નથી, એટલે જાણવા જેવી છે. બલરામજી પહેલાં તો કૌશિકી નદીને કાંઠે જાય છે. ત્યાંથી એ સરોવર ઉપર આવ્યા છે હિમાલયમાં, કે જ્યાંથી સરયુ નદી નીકળે છે. સરયુના મૂળ સ્થાને દર્શન કરી કિનારે કિનારે ચાલ્યા છે. ત્યાંથી પ્રયાગ ગયા છે. પ્રયાગમાં જઈને દેવ, ઋષિ અને પિતૃઓનું તર્પણ કર્યું છે, એમને શ્રાદ્ધ કર્યું છે. પ્રયાગથી પુલહાશ્રમ ગયા છે. પુલહાશ્રમથી જે લોકો ગયા પણ હશે, પુલહાશ્રમથી ગંડકી, ગોમતી અને વિપાશા નદીઓમાં સ્નાન કર્યા છે. ત્યાંથી સોણ નદી, બિહાર હવે આવી ગયું, સોણ નદીના તટે જઈને સ્નાન કર્યું છે. ત્યાંથી ગયાજી ગયા છે. ગયાજીમાં વસુદેવજીની આજ્ઞા મુજબ પિતૃઓનું તર્પણ કર્યું છે. આ બધી જગ્યાઓ તીર્થયાત્રા કરવા જેવી છે. ત્યાંથી ગંગા સાગર ગયા છે. સંગમ ઉપર ગયા છે. ત્યાં સ્નાન અને તીર્થક્ષેત્રો, તીર્થના કર્મો પૂરા કરી મહેન્દ્ર પર્વત ઉપર ગયા છે. ત્યાં પરશુરામજી હાજરા હજુર છે, એમના દર્શન કર્યા છે, અભિવાદન કર્યા છે. ત્યાંથી સપ્ત ગોદાવરી, વેણા, પંપા અને ભીમરથીમાં સ્નાન કર્યું છે. ત્યાં કાર્તિક સ્વામીના દર્શન કરી, આ બધું ઓરિસ્સા તરફ જઈએ ત્યારે આવે છે. દર્શન કરી મહાદેવજીના સ્થાન શ્રીશૈલમમાં ગયા છે. શ્રીશૈલમમાં જ્યોતિર્લિંગ છે, ત્યાં દર્શન કર્યા છે. ભગવાન શિવના પૂજન અર્ચન કર્યા છે. ત્યાંથી બલરામજી દ્રવિડ દેશના સ્વામી, પુણ્યસ્થાન વેંકટાચલ, બાલાજી ગયા છે. ત્યાં દર્શન કર્યા છે. ત્યાંથી દર્શન કરીને કામાક્ષી એટલે
મદુરાઈ, શિવકાંચી, વિષ્ણુકાંચી એટલે કાંચીપુરમ ત્યાં ગયા છે, દર્શન કર્યા છે. કાંચીવરમમાં શ્રેષ્ઠ નદી કાવેરીમાં સ્નાન કર્યું છે અને ત્યાંથી પુણ્યક્ષેત્ર શ્રીરંગ ક્ષેત્ર ત્રિચિનાપલ્લી પણ ગયા છે. ત્યાંથી ભગવાન વિષ્ણુના ક્ષેત્ર ઋષભ પર્વત, દક્ષિણ મથુરા અને મહાપાપ નિવારક સેતુબંધની યાત્રા કરી છે. અને ભારતની ખ્યાલ છે, એમને ખબર હશે કે આપણે પૂર્વ કિનારે ધીમે ધીમે ઉત્તરમાં ઉત્તર ભારત, ઉત્તરાંચલ, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, ત્યાં થઈને ઓરિસ્સા, ઓરિસ્સાથી આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશથી તમિલનાડુ, તમિલનાડુ સુધી સેતુબંધ સુધી પહોંચ્યા છે. બ્રાહ્મણોને 10,000 ગાયોના સેતુબંધ ખાતે દાન કર્યા છે. કૃતમાલા અને તામ્રપર્ણી નદીઓમાં સ્નાન કરી મલય પર્વત ઉપર ગયા છે. મલય પર્વત એટલે કેરળા અને તમિલનાડુની વચ્ચે જે પર્વતો છે એ પર્વતો. ત્યાં બિરાજેલા અગસ્ત્ય મુનિએ બલરામજીને આશીર્વાદ આપીને સન્માન્યા છે. દક્ષિણમાં દુર્ગાદેવીના કન્યાકુમારી સ્વરૂપે દર્શન કર્યા છે. એ પછી ફાલ્ગુન તીર્થ તરીકે જાણીતા અનંત શયન એટલે અત્યારનું તિરુવનંતપુરમ, કેરળની રાજધાની, ત્યાં અનંત શયનમના દર્શન કર્યા છે. ત્યાંના સર્વશ્રેષ્ઠ પંચાપ્સરસ તીર્થમાં સ્નાન કર્યું છે. ભગવાન વિષ્ણુનું સાનિધ્ય કર્યું છે. બલરામજીએ ત્યાં પણ 10,000 ગાયોના દાન કર્યા છે. એટલે એમણે દાન 3 જગ્યાએ કર્યા. ગંગા સરોવરમાં કર્યું, સેતુબંધમાં કર્યા અને આ ત્રીજું દાન એમણે ભગવાન વિષ્ણુનું જે તીર્થ છે ત્યાં કર્યું છે. આ ક્ષેત્રથી આગળ કેરાળા અને ત્રિગર્ત દેશોમાં એટલે કે કર્ણાટક દેશમાં ભગવાન શંકરના ગોકર્ણ ક્ષેત્રમાં ગયા છે. ત્યાં ભગવાન શંકર સદા સર્વદા બિરાજમાન છે. ત્યાંથી પાણીથી ઘેરાયેલા ટાપુમાં નિવાસ કરનાર આર્યાદેવીના દર્શન કરી શૂરપારક ક્ષેત્રની યાત્રા કરી છે. આ ગોવાની નજીક છે. એ પછી તાપી, પયોષ્ણી અને નિર્વિંધ્યા નદીઓમાં સ્નાન કરીને દંડકારણ્ય, હવે ગુજરાતની અને મહારાષ્ટ્રની સરહદ ઉપર આવી ગયા છે. ત્યાં આવી નર્મદાના કિનારે આવ્યા છે. આ પવિત્ર નદી ઉપર જ માહિષ્મતી નગરી છે. હવે ધીમે ધીમે ભરૂચ તરફ આવે છે. માહિષ્મતીથી મનુતીર્થમાં સ્નાન કરીને તેઓ પ્રભાસ ક્ષેત્રમાં પરત આવે છે. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય. આ આખી એક તીર્થયાત્રા આપણે સ્મરણ રૂપે કરી. માનો કે હવે ભવિષ્ય ભગવાન જો દેહને તાકાત આપે અને ખિસ્સાને પૈસા આપે તો યાત્રા કરવા જેવી ખરી. ત્યાં એમને મહાભારત યુદ્ધ અને અનેક અક્ષહિણી સેનાઓના નાશના ખબર મળ્યા છે. એમને લાગ્યું કે જે થયું તે ઈશ્વરે સારું કર્યું છે. પૃથ્વી ઉપરથી ઘણો ભાર ઓછો થયો છે. જે દિવસે ભીમસેન અને દુર્યોધન એ બે વચ્ચે ગદાયુદ્ધ ચાલતું હતું તે દિવસે બલરામજી આ આખી યાત્રા પતાવી પ્રભાસ ક્ષેત્રમાં સ્નાન કરી અને અહીંયા કુરુક્ષેત્રમાં આવી પહોંચ્યા છે. પાંડવો શ્રી કૃષ્ણે બધાએ બલરામજીને જોયા છે અને એમને મનમાં બીક લાગી છે. બલરામજી ગુસ્સાવાળા છે અને ક્યાંય પણ અન્યાય સાંખી શકે એમ છે નહીં. શ્રી કૃષ્ણે યુગકર્મ કરવાનું છે અને પાંડવો એમના હથિયાર બનવાનું છે. દુર્યોધન બલરામજીનો શિષ્ય છે ગદાયુદ્ધ માટે. એટલે પરિસ્થિતિ એવી સર્જાણી કે બાપા આવ્યા છે, કરશું શું, મુસીબત ત્યાં થઈ છે. બલરામજી પણ બંનેનું ગદાયુદ્ધ જોઈ રહ્યા છે. એમણે વખાણ કર્યા છે કે દુર્યોધન અને ભીમ બંનેના યુદ્ધની શક્તિ જોઈને વખાણ કર્યા છે. કહ્યું કે ભીમમાં બળ વધારે છે અને દુર્યોધનની તાલીમ અને સ્વાધ્યાય વધારે છે. બંનેની શક્તિ જોઈને એમણે બંનેને યુદ્ધ બંધ કરવાની સલાહ આપી છે કે તમારા જેવા શક્તિશાળી માણસોમાંથી કોઈનો નાશ થાય એ ઈચ્છનીય નથી. આ યુદ્ધ બંધ કરો. પણ બંનેમાં એટલી બધી તીવ્ર વેરની ભાવના છે કે યુદ્ધ બંધ થવાની શક્યતા એમને દેખાણી નથી. એટલે બલરામજી બધું પ્રારબ્ધ ઉપર છોડીને પાછા દ્વારિકા ગયા છે. બલરામજી પાછા ફર્યા એટલે બધાને મનમાં હાશ થઈ છે. જે થવાનું હતું તે થયું છે. દ્વારકામાં એમનું ભવ્ય સ્વાગત કરાયું છે બલરામજીનું. ત્યાંથી બલરામજી ફરી એકવાર નૈમિષારણ્ય ગયા છે. ઋષિઓએ એમનું આ બિલકુલ નિવૃત્તિકાળ ગણાય એમાં હવે એમણે બિલકુલ રાજકારણ અને રાજ્ય છોડી દીધું છે. એમની પાસે અનેક યજ્ઞો કરાવ્યા છે. બલરામજી હવે એકદમ સંત પુરુષની જેમ નૈમિષારણ્યમાં રહ્યા છે. શુકદેવજી કહે છે કે બલરામજી આમ તો યજ્ઞ સ્વરૂપ જ છે, પણ આ યજ્ઞો એમણે લોકોમાં એક પાઠ ભણાવાય
એટલા પૂરતા જ કર્યા છે, લોક શિક્ષા માટે કર્યા છે. બલરામજીએ ઋષિઓને વિશુદ્ધ તત્વજ્ઞાનની શિખામણ આપી છે. વિશુદ્ધ તત્વજ્ઞાન કેવું? તો કે વિશ્વમાં પોતાનો અનુભવ કરવો અને પોતાનામાં વિશ્વનો અનુભવ કરવો એ વિશુદ્ધ જ્ઞાન સમજાવ્યું છે. બલરામજી ત્યાં રેવતીજી સાથે ગયા હતા અને યજ્ઞ પછી સ્નાન કર્યું છે. એ પછી સુંદર વસ્ત્રો અલંકારો એ બધું ધારણ કર્યા છે અને એ પછી કહે છે કે બંને સરસ શોભી રહ્યા છે. ઇદ્રક વિધાન્ય સંખ્યાની બલસ્ય બલશાલિનઃ અનંત્યસ્ય પ્રમેયસ્ય માયા મર્ત્યસ્ય સંતિ. શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાન બળદેવજી સ્વયં અનંત છે. બળદેવજી અનંત છે. એમનું સ્વરૂપ મન અને વાણીથી દૂર છે. એમણે લીલા માટે જ માનવ શરીર ધારણ કર્યું છે. એમના ચરિત્રો તો ન ગણી શકાય એટલા છે. એમ કહીને બોલાવે છે, બોલીએ શ્રી બલભદ્ર દેવ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. આજે નવી ધૂન બોલાવીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम्
વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય. શ્રી રાધા રમણ દેવ કી જય. શ્રી ગોવિંદ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાત્તમહં વંદે પરમાનંદ માધવમ. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવદેવ. હે નાથ ગોવિંદ, હે દામોદર, હે કૃષ્ણ, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. અતિ સુંદર. ભગવાનનું સ્મરણ કર્યા પછી આપણને મનમાં એમ થાય કે આ 16 દિવસ સુધી જે શીખ્યા છીએ એમાંથી શું સાર લઈ જવાનો છે. અવતારમાંથી સાર લઈ શકાય છે, પણ કૃષ્ણમાંથી એક જ સાર મળે છે. કૃષ્ણ ઉપર ચિત્ત ચોંટવું જોઈએ. કૃષ્ણ શબ્દનો અર્થ થાય છે આકર્ષણ. પોતાની તરફ જે આકર્ષે છે તે કૃષ્ણ છે. પોતાની તરફ મનને આકર્ષે તે કૃષ્ણ છે. કૃષ્ણ ક્યારે આકર્ષે? જ્યારે મનમાં ભક્તિનો આવિર્ભાવ થાય ત્યારે. મનમાં ભક્તિનો આવિર્ભાવ થાય ત્યારે ક્યારે? જ્યારે સતત કૃષ્ણનું ચિંતન કરીએ ત્યારે. કૃષ્ણનું ચિંતન થાય ક્યારે? જ્યારે કૃષ્ણનું શ્રવણ કરીએ ત્યારે. શ્રવણમ મનનમ ચૈવ. જે કંઈ શ્રવણ કર્યું હોય એનું મનન કરે. મનન કર્યા પછી ચિંતન કરીને પોતાની જાતની અંદર કૃષ્ણનું સ્થાન આપે તો કૃષ્ણ પોતાની તરફ પોતાને આકર્ષી શકે છે. ભક્તિભાવના આવા અનેક દ્રષ્ટાંતો છે. શ્રીમદ ભાગવતમાં જે અજામિલનું આખ્યાન છે, આત્મદેવનું આખ્યાન છે, એ કોઈ પણ આખ્યાન ઉદાહરણ તરીકે લે કે આત્મદેવના આખ્યાનમાં શું કહ્યું? તો એ જ કહ્યું કે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ હતો. શ્રદ્ધા કેવી રીતે બેસે? એક વાર્તા કે, અને વાર્તા કીધા પછી સાર કે આત્મદેવને એવું હતું કે કોઈ સંતાન હતું નહીં. આમ તો સંતાન ન હોય એટલે માણસ સુખી હોય એમ ઘણા કહે છે, પણ સંતાન હતું નહીં. બધું સુખ હતું. ધૂંધલી નામની પત્ની પણ હતી. ખૂબ કામ કરે ઘરમાં, ગૃહિણી સરસ હતી. હા, બોલ બોલ કર્યા કરતી હતી, પણ એ તો હવે સામાન્ય વાત કહેવાય. પણ આત્મદેવને સંતાન ન હોવાનું બહુ દુઃખ હતું. એક દિવસે કંટાળીને વનવગડામાં નીકળી પડે છે. હે ભગવાન, નિસંતાનની જિંદગી કેવી હોય એમ કરીને નીકળી પડ્યા છે. સરોવર કાંઠે જઈને ડૂબકી મારવાની તૈયારી જ હતી. ત્યાં એમના સદભાગ્યે એક સંત પુરુષ આવ્યા છે. સંત પુરુષને જોઈને આત્મદેવને થયું કે આ કંઈક કરી આપશે, સંન્યાસીજી છે. પગે લાગ્યા છે, ભગવાન કંઈક કરો. સંન્યાસીજીએ ત્યાં સુધી લલાટની રેખાઓ વાંચી લીધી છે. શું દુઃખ છે? સંતાન નથી. અરે ભલા માણસ, વેન નામનો દીકરો થયો. અંગરાજાને કેટલું બધું દુઃખ થયું હતું. દુશ્મન આના કરતાં સારો એમ અંગરાજા બોલીને વનમાં જતા રહ્યા હતા. આવું તો કંઈ કેટલાયની સાથે થયું છે.
હમણાં ગઈકાલે જ એક બહેને મને સંત જાણીને વાત કરેલી, સાહેબ છોકરો પરણતો જ નથી. મેં કહ્યું સુખી થઈ ગયા. સારું થયું મારવા ના દોડે. પણ સત્ય એ છે, જેટલા જાળમાં ફસાતા જાઓ એટલી જાળ ગાઢી બનતી જાય. એટલે આત્મદેવને જોઈને કીધું, તારા નસીબમાં સંતાન દેખાતું નથી ભઈલા. આત્મદેવ કહેતો, હું આત્મહત્યા કરીશ. સંન્યાસીજીને દયા આવી છે, એક ફળ આપ્યું છે, આ ફળ લઈ જજે, તારી સ્ત્રીને આપજે, ખાશે, અને ભગવાનની ઈચ્છા હશે ને જો તપોનિષ્ઠ રહેશે 1 વર્ષ માટે તો સંતાન થશે. આત્મદેવે ઘેર જઈને ફળ આપ્યું છે. ફળ જોઈને પેલી ચારે બાજુ જોવા માંડ્યું કે ચાઇના મેડ છે કે ઇન્ડિયા મેડ છે, આમ જુએ છે. પત્નીનું નામ ધુંધુલી છે. ધુંધુલી વિચાર બહુ કરે. વિદ્વાનો એમ કહે છે કે આત્મદેવ એ આત્મા છે ને ધુંધુલી એ બુદ્ધિ છે. પણ અહીં તો દ્રષ્ટાંતમાં બંને પતિ પત્ની છે. ધુંધુલીએ વિચાર કર્યો કે અરે રે આ ફળ ખાઈશ તો પ્રેગ્નન્સી આવશે, સુવાવડા તો કેટલી બધી તકલીફ પડે, હાલી શકાય નહીં, ચાલી શકાય નહીં, ઘરના કામ થાય નહીં, ખાંડણીએ ખંડાય નહીં, ઘંટી તણાય નહીં. એ વખતે ઇલેક્ટ્રિસિટી ઘંટીઓ નહોતી અને પેલા દળવા માટેના યંત્રો નહોતા, એટલે બિચારીને કેટલી પીડા થાય. એના કરતાં તો, અને ગામમાં ડાકુઓ આવી ગયા. અત્યારે તો આ જમાનો કેવો, તો ભાગવું ક્યાં? સુવાવડી સ્થિતિ ભાગી પણ ના શકાય, બહુ તકલીફ પડે. આવા બધા વિચાર કરીને એણે નક્કી કર્યું કે સુવાવડ તો લાવવી જ નથી આપણે, તો કરવું શું? તો એની બેન એના જેવી જ મળી ગયેલી, ગામમાં જ રહેતી હતી, મળવા આવી છે. ધુંધુલીએ બધી વાત કરી કે આ તો બધો આવો ઉપાધિ ઊભી થઈ છે, તારા બનેવી તો જો આ કંઈક ફળ લઈ આવ્યા છે ક્યાંકથી, અને હવે જો ખાધું તો પછી આવી બન્યું આપણું. હવે નસીબ જો કે એની બહેન ઓલરેડી પ્રેગ્નન્ટ છે, એટલે કે સુવાવડી છે, કે ચિંતા ના કર, એ ફળ તું ગમે ત્યાં નાખી દે, મારું બાળક થશે. મારી પાસે પૈસા નથી, તારી પાસે પૈસા છે, તું મારા બાળકને ઉછેરજે, હું છાને મને આપી જઈશ. એમ કહીશ કે મને ધાવણ નથી આવતું, એમ કહીશ એટલે હું દવડાવવા માટે આવી જઈશ. બધી ગોઠવણ સરસ કરી છે, સરસ મજાનું આયોજન છે. આત્મદેવ તો રાજી થાય છે કે હા હા હા, ઘરમાં પ્રેગ્નન્સી હવે આવી ગઈ છે, અને દેખાય છે બધું વ્યવસ્થિત રીતે કે હવે તો ઘરમાં બાળક આવશે. દિવસો જતા જાય છે, અને જેમ નક્કી કર્યું હોય એ પ્રમાણે બેનને ત્યાં બાળક આવ્યું છે. પણ આ ફળનું શું? ફળ ગાયની ગમાણમાં નાખી દીધું છે. ગાય ફળ ખાઈ ગઈ છે. ગાયને તો સંન્યાસીએ આપેલું ફળ ભાવી ગયું, ખાઈ લીધું એણે તો. હવે પેલા ધુંધુલીની બહેન આવી, રાત્રે આવીને બાળક આપી ગઈ. ધુંધુલી આત્મદેવને સમજાવી દીધા કે આવું બધું થયું છે, ધાવણ આવતું જ નથી. એટલે એ વખતે બાટલીઓ નહીં, એટલે પછી સાળીને બોલાવી લાયા. સાળી આવ્યા, ધવડાવે, એટલે સરસ રીતે બાળક મોટો થવા માંડ્યો. ધુંધુલીના છોકરાનું નામ પાડ્યું છે ધુંધુકારી. અને આ બાજુ એ જ વખતે ગાયને પ્રસવ થયો છે. બાળક આવ્યો, અને પણ બાળકના કાન ગાય જેવા, એટલે નામ પાડ્યું ગોકર્ણ. આ ગોકર્ણ અને ધુંધુકારી બે ભાઈઓ કહેવાય આમ તો, કારણ કે થવાનું હતું ત્યાં આત્મદેવને ત્યાં, થઈ ગયું ગાયને ત્યાં. ગોકર્ણજી પરમ ભક્ત છે, ખૂબ ભણ્યા છે, ખૂબ વિદ્વાન બન્યા છે, સંસારમાં રસ નથી, અને પોતે સાધુ જીવન ગાળે છે. આ ધુંધુકારી ધીમે ધીમે કરતાં લૂંટારો થયો છે, ચોર ડાકુની જેમ વર્તે છે, કૂતરાઓ પાળે છે, કૂતરાઓને લઈને ગામમાં નીકળે છે, અને કબૂતર હોલાનો શિકાર કરે છે. મોટો થયો એટલે એનાથી વધારે ખરાબ, નાના નાના છોકરાઓને કૂવામાં નાખે છે, કોઈના ઘરમાં જઈને આગ લગાડી આવે છે. ગામ આખું એનાથી ત્રાસી ગયું છે, એને કોઈ કહી શકે એવું નથી, મહાભયંકર છે, એને બોલે પણ કોણ. અને પછી તો આગળ વધતા વધતા ચોરીઓ કરવા માંડ્યું છે. ચોરીઓ કરે એટલે ઘરમાં મુસીબતનો પાર નહીં. આત્મદેવ કંટાળ્યા છે કે આના કરતાં છોકરો ન હોત તો સારું હતું. આત્મદેવજી જંગલમાં જવાની તૈયારી કરી, ગોકર્ણ પાસે સલાહ લેવા ગયા છે. ગોકર્ણે જે સરસ સલાહ આપી છે કે આ બધું છોડો, ભગવાનનું નામ લો, સુખી થાવ, અને આવતો ભાવ સુધારો. આત્મદેવજી વનમાં ગયા છે, પોતાનું જીવન સુધાર્યું છે. ધુંધુલી તો જઈ શકતી નથી,
માને લાગણી વધારે જ હોય, અને આમ પણ ધુંધુલી આત્મદેવ કરતાં જુદા પ્રકારની સ્ત્રી છે. હવે થયું એવું કે એક દિવસે ધુંધુલીને મારી છે. મને પૈસા જોઈતા હતા જુગાર રમવા માટે, દારૂ પીવા માટે. ધુંધુલી માર ખાધો છે, પણ હવે એને લાગ્યું કે હવે કંઈ જીવાયું નથી. કૂવામાં પડતું મૂક્યું છે, ધુંધુલી પણ મરી ગઈ છે. હવે ધુંધુકારી બિલકુલ ન ફકરો થઈ ગયો. ઘરમાં સ્ત્રીઓને લાવવા માંડ્યો. 4-5 વેશ્યાઓને ભેગી કરી છે, અને આરામથી વેશ્યાઓ એને ત્યાં સુખી જીવન જીવે છે. રોજ પેલો ચોરી કરી લાવે, ખવડાવે, પીવડાવે, આનંદ કરે, પ્રમોદ કરે. દિવસે દિવસે જીવનમાં ચારિત્ર્ય બગડતું જ જાય છે. હવે પેલી તો બહારથી આવેલી સ્ત્રીઓ છે, એમને થયું આ રોજ ચોરી કરે છે, કોક દાડો ચોરી રાજાને ત્યાં કરશે ત્યારે જ પાર આવશે, અને જો પકડાશે માલ તો આપણને માર પડશે ને કાં તો ફાંસી થશે. બહુ બુદ્ધિશાળી છે, પોતાનો સ્વાર્થ સર્યો એટલે વાત પૂરી. મોટે ભાગે આવું જ બનતું હોય છે. અમે તો હસતા ઘણી વખતે કે ગાડીમાંથી કોઈ માણસ ઉતરે, એની જોડે જો બહેન ઉતર્યા હોય અને બેન પાછો ગાડીનો દરવાજો બંધ છે કે નહીં જુએ તો સમજવાનું કે પત્ની છે, અને દરવાજો એમને એમ રાખીને કોઈ હેડવા માંડે તો સમજવાનું કોઈ ભાઈબંધ છે. હોટલમાં બિલમાં 3 વખત ચેક કરે તો સમજવાનું કે એના પત્ની છે, અને જો ઊભા થઈને આમ વાળ ઊભા કરીને ચાલવા માંડે તો સમજવાનું કે ભાઈબંધ છે. આ દેખીતું છે, એને શું પડી હોય તમારી? ક્યાં ધર્માનુરાગી છે? ધર્મ તો છે નહીં. એટલે આ બહેનો પણ એવી જ, એમને તો એમનો સ્વાર્થમાં રસ હતો. એટલે એક દિવસે વિચાર કર્યો કે આને જ મારી નાખીને જે છે લઈને ભાગી જઈએ તો સારું છે આના કરતાં. રાત્રે એને બાંધ્યો છે ખાટલા સાથે મુશ્કેટાટ, મોઢામાં અંગારા નાખ્યા છે, અને ધુંધુકારી મર્યો છે. એનું મળદું પણ ક્યાંક બાળી ખાડો ખોદીને દાટી દીધું છે, અને 5 જણીઓ ભાગી છે ત્યાંથી. સવાર પડ્યું એટલે લોકોને પહેલાં તો ખબર પડી, એટલે પહેલાં ભાગતા પહેલાં કોઈને ખ્યાલ ના આવે એટલે બધાને કીધું ભાઈ ક્યાંક જતા રહ્યા છે, ક્યાંક જતા રહ્યા છે, વાત કરી છે, અને ધીમે રહીને સરકી ગયા છે. ધુંધુકારી ક્યાં ગયો કોઈને ખબર નથી. ગોકર્ણ તો આ દરમિયાન તીર્થયાત્રાએ બલરામજીની જેમ નીકળી ગયા હતા. બધે ફરે છે, અને એમને એમ ખબર મળ્યા કે ધુંધુકારી મરી ગયા, ધુંધુલી મરી ગયા, અને એમના પિતાજી પણ મરી ગયા છે. એટલે એમણે તો બધાના શ્રાદ્ધ ઠેર ઠેર કરતા ગયા, બલરામજીની જેમ જ પ્રયાગમાં શ્રાદ્ધ કર્યું ને ગયામાં શ્રાદ્ધ કર્યું ને એમ કરતાં કરતાં ગોકર્ણજી આખું ભારત પરિભ્રમણ કરીને ઘેર પાછા આવે. રાત્રે આવીને પછી પોતાનું ઘર ખોલીને, ખાખડા જેવું ઘર ખોલીને અંદર સૂઈ ગયા છે. એમને શું ચિંતા, સાધુ માણસ છે, જે કંઈ થોડા ફળ ફૂલ લાવ્યા હતા ફરાળ કરીને સૂઈ ગયા. રાત્રે ઊંઘ્યા છે ત્યાં જાત જાતના દેખાવો થવા મળ્યા. ઘડીકમાં હાથી બની જાય, ઘડીકમાં ઘોડો બની જાય, ઘડીકમાં સ્ત્રી બની જાય. આ ચરિત્ર ભારે. ગોકર્ણજી જરાય બીતા નથી. એમને તો બધું જિંદગી સરસ જ છે, જે થાય તે ખરું. પણ એમણે એને કીધું ભાઈ તું છે કોણ, શું તકલીફ છે? પેલું પાત્ર કંઈ બોલી શકતું નથી, મૌન છે, બોલાતું નથી. ગોકર્ણજી અંજલિ છાંટીને મંત્ર બોલ્યા છે, એને વાચા આવી છે. વાચા આવી એટલે કહ્યું છે કે હે ભાઈ, મારા બધા દુષ્કર્મોને કારણે હું આ પ્રેત યોનિમાં આવ્યો છું. આ ધુંધુકારી છે. બધા ધુંધુકારીઓને મોડી વહેલી પ્રેત યોની અહીંયા કે ઉપર મળે જ છે, એટલે એને મળી છે. મારું તું મોક્ષ કર. ગોકર્ણજી બહુ વિચાર કરે છે કે શું કરવું જોઈએ. બીજે દિવસે સવારે એમણે બધા પંડિતોને બોલાવ્યા કે ભાઈ મેં બધી જગ્યાએ આ લોકોનું શ્રાદ્ધ કર્યું છે, મોક્ષ તો થવો જોઈતો હતો. કે ના ના, છતાંય મોક્ષ નથી થયો. તો શું? તો કે ગયાજીમાં શ્રાદ્ધ કરે, સિદ્ધપુરમાં માતૃ ગયા કરે, તોય જો મોક્ષ ના થયો તો ચોક્કસ કંઈ તકલીફ છે. એ બધાએ સૂર્ય ભગવાનને સ્તંભન કર્યું છે, અને ગોકર્ણજીએ પોતાના તપના સહારે સૂર્યને પૂછ્યું છે શું કરવું જોઈએ. તો એ જ્ઞાન યજ્ઞ કરવું. હવે જ્ઞાન યજ્ઞ શું? ગોકર્ણજી વિચારમાં પડ્યા છે. આ જ્ઞાન યજ્ઞની તપાસ કરવા માટે પછી એમને કીધું કે જ્ઞાન યજ્ઞ એટલે શ્રીમદ ભાગવતનું પારાયણ યોજો. ગોકર્ણજીએ પોતાને ત્યાં શ્રીમદ ભાગવતનું પારાયણ યોજ્યું છે. એક મોટો વાંસ મૂક્યો છે 7 ગાંઠવાળો. 7 દિવસ સુધી ભાગવતનું પારાયણ કર્યું, અને પેલો જે પ્રેત હતો એને બેસવાની કોઈ જગ્યા નહીં, એટલે વાંસના પોલાણમાં ઘૂસી ગયો છે. દરરોજ એક અધ્યાય, એક દિવસ પૂરો થાય અને વાંસમાંથી એક ગાંઠ ફૂટે. એમ 7 દિવસ પૂરા થયા અને 7 ગાંઠો ફૂટવાથી વાંસમાંથી એક દિવ્ય પુરુષ બહાર આવ્યો છે. પ્રેત યોનિમાંથી દૈવી યોનિમાં ગયો છે. આ ગોકર્ણના ભાગવત સપ્તાહના પ્રભાવથી કરીને ધુંધુલીનો મોક્ષ થયો છે. એને લેવા માટે વિમાનો આવ્યા છે. વિમાનમાં વિષ્ણુના દૂતો છે.
એ દૂતો એને બેસાડીને ગોકર્ણજીની હાજરીમાં જ લઈ જાય છે. ગોકર્ણ કે ભાઈ ઉભારો ઉભારો ઉભારો, આ ભાગવત તો આ બધાએ સાંભળ્યું છે, આ બધાને એટલે કેમ નથી લઈ જતા સદેહે વૈકુંઠમાં? તો વિષ્ણુના પાર્ષદો કહે છે કે સાંભળવામાં ફેર છે. આને પ્રેત યોનિમાંથી મુક્ત થવું હતું, એટલે એક ધ્યાને તમારું સાંભળ્યું છે ને જુઓ દરરોજની એક ગાંઠ એની તૂટી છે. મોહની તૂટી હોય, લોભની તૂટી હોય, દંભની તૂટી હોય, એક ગાંઠ રોજની તૂટી છે. આ બધાએ એટલું ધ્યાનથી સાંભળ્યું ન હોય એટલે સીધું વિમાન આવતું નથી, પણ ફરી પાછા જો ધ્યાનથી સાંભળશે તો જરૂર વિમાન આવશે એમ કહીને ગોકર્ણજીની વિદાય લીધી છે. આવો ભાગવતનો મહિમા કહીને ગોકર્ણજીએ પણ પોતે પોતાનું ભાગવત સપ્તાહ પૂરું કર્યું છે. એ બીજું સપ્તાહ પૂરું કર્યા પછી ગોકર્ણજીને અને સમગ્ર શ્રોતાગણને સદેહે એ લોકો વૈકુંઠ લઈ ગયા છે. આપણને બધાને સદેહ ઉમિયા માતા તો લઈ જ જશે. બોલો ઉમિયા માત કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચલો આરતીની તૈયારી કરીશું.